આમ જલ્દી જલ્દી હાથ હલાવો ને, ધીરે ધીરે ક્યારે કરી રહેશે? કેટલા બધા કામો પડેલા છે ઘરના. કામ તો કરું છું ને, નવરી તો નથી બેઠી. મારે જે થાય ને એમ કરું જ છું હું કામ હંધાય. જો બધી જીભા જોડીને કર. તું કેટલા કામ કરે છે ને એની બધી મને ખબર છે. હા, આ તારા માવતરે છે ને અમારા માથા પર તને ઠોપી દીધી છે. હા, એટલે તમે કહેવા શું માગો છો? મારા માવતરે તમને તમારા માથા ઉપર ઠોકી છે એટલે તમારો મતલબ શું છે કહેવાનો બા? હા તો ઠોપી જ છે ને. એક તો કઈ લાવી નહીં, ગરીબની ગરીબ, કરિયાવરમાં કશું લાવી નથી, એક વસ્તુ નથી લાવી. હા, અમે તો આ કરીશું તે કરીશું, અમે અમારા દીકરીને બહુ સારી રીતે કરશું. કશું કર્યું નહીં તારા માવતરે. હા, સોસે ને બા, હવે બોલવામાં ધ્યાન રાખજો હો. હા, આટલા વર્ષે તમારું કાંઈ બોલતી નથી અને સાંભળતી આવું છું ને એનો મતલબ એવો નથી કે તમે મને ગમે એમ બોલો, મારા માવતરને ગમે એમ બોલો. હા, તમારી ભાભી બિસારી હારી કે એનાથી બંધ તો કરિયાવર તો કરીને આપ્યો એણે. હું બંધો કર્યા? હાવ નજીવો કરિયાવર કે જે કોઈને કહેવાય પણ નહીં. 4 લોકોને પણ મારાથી નથી કહેવાતું કે મારી વહુ લાવી. બધા પૂછે છે કે તમારી વહુ તો કઈ લાવી હશે, લાવી હશે. અરે નો લાવી હોય ને તો એ કહી દેવાય કે મારી વહુ આવા લાવી. હા, તમને તમારી લક્ષ્મી કરતા કરિયાવર તમને વાલો છે. માણાને તો હરખ થાય કે મારી ઘરે દીકરાની વહુ આવી છે. અને નહીં, મારી હાહુ તો એમ કે મારી ઘરે દીકરાની વહુ તો ભલે આવી, તો નો આવી હોત તો હાલત, પણ કરિયાવર પહેલા આવો જોઈએ. હા, તો કરિયાવર તો જોઈએ જ ને. કોઈ પણ મા બાપ છે ને છોકરી આપવાની હોય કે લેવાની, કરિયાવરનું પહેલા જ વિચારે. અને છે ને કરિયાવર હરખું કરવાનું, હરખા લેવલનું કરવાનું. તારા મા બાપે કશું આપ્યું નથી. અમે તો કીધેલું કે આ આપશું તે આપશું, તો મારા દીકરો કંઈ બોલતો નથી. એટલે મારા મા બાપે કરિયાવરમાં ભલે કાંઈ નથી આપ્યું, પણ સંસ્કાર મને પૂરેપૂરા આપ્યા છે કે કોની હારે કેમ રહેવું, કેમ બેસવું, કેમ ઉઠવું. અને તમને પણ ખબર છે બા, મારા બાને બાપુજી તો નથી, મારા ફક્ત એક ભાભી જ છે. અને મારા ભાભીથી બિચારાથી બનતો હતો ને એટલો હંધઈ કરિયાવર આપ્યો છે મને એણે. પણ તમારી માગણી થોડીક વધારે હતી, જે અમે આપી શકીએ તેમ નહોતા. તમને ખબર છે કે મારા ભાભીની પરિસ્થિતિ એટલી બધી સારી નથી, તો પણ મારા ભાભીએ બિચારાએ કીધું કે કંઈ વાંધો નહીં, મારાથી બનશે ને એટલું હજી હું તમને દહેજ આપી દઈશ એમ. ગમે એ વસ્તુ હોય, કરિયાવર વસ્તુ એવી છે ને કે માણસ છે ને બીજાના ઘરેથી પણ લઈને આપી દે. તારા ભાઈ ભાભી કર્યું શું આ સુધી? એ તો ભગવાને તમને દીકરી નથી આપી ને એટલા માટે તમને નહીં સમજાય. ભગવાને તમને દીકરી આપી હોત ને સામેવાળાએ કરિયાવરની માગણી કરી હોત ને તેવડ ના હોવા છતાં પણ દેવાની, તો તમે આ વાતને સમજી શકત. પણ નહીં, તમને તો ભગવાને રૂપિયો પણ એટલો આપ્યો છે અને પેટે દીકરી પણ નથી આપી. બસ બહુ થઈ ગયું. તું બહુ વધારે બોલે છે. દીકરી નથી આપી એ તો કંઈ તારો સવાલ નથી. તારે મને એવું સંભળાવવાની જરૂર નથી. સંભળાવતી નથી. જે વાત છે ને એ તમને કરું છું. અને તમે જ્યારે હોય ત્યારે કરિયાવર એક જ વાત લઈને બેઠા હોય તો હું આ ઘરને સાચવતી નથી. હા, તમને તમારા દીકરાને, તમારા નાના દીકરાને હંધાઈને સાચવું છું. આ ઘરમાં એટલા ઢળા ઢળું છું તો પણ તમે એમ કહો છો. જો સાચવે છે ને એ મોટી વાત નથી. એ પોતાનું ઘર છે ને પોતાના ઘરમાં તો બધા જ કામ કરે. હા, હવે છે ને હું કહું છું પહેલી તકે તારા ભાઈને ત્યાં જા અને જેટલું બાકી છે ને એટલું કરિયાવર લઈને આવ, પછી જ બધી વાત. એટલે તમારું કહેવાનું એવું છે કે હું આ ઘરમાંથી નીકળી જાઉં, કરિયાવર લઈને જ આ ઘરમાં પાછી આવું એમ? હા, તમારા દીકરા આવશે ને એટલે તમ તારે હું વાત કરી લઈશ, એને કહી દઈશ કે એવું હોય ને તો હું મારા ભાભીને ત્યાં જતી રહું. તમારામાં જ્યારે કરિયાવર વગર મને અપનાવવાની તેવડ હોય ને ત્યારે તમે મને લેવા આવી જાજો. એટલે તું મને હવે એમ સમજાય છે મારા દીકરાની ધમકી આપે છે? મારા દીકરા તો છે ને કંઈ જ નહીં બોલશે. એને તો તું જેમ કહે ને એમ કરે જ છે. મારું પણ નથી સાંભળતો કેટલીક વાર. પણ જે આ કરિયાવરની વાત છે ને એ તો તારે તારા ઘરેથી લઈને જ આવવું પડશે. તમારા દીકરાને હાસા ખોટાની હંધી સંભાળ પડે છે એટલા માટે એ કંઈ નથી બોલતા. એને ખબર છે કોણ સાચું છે અને કોણ ખોટું છે. અને છે ને મારે હવે આ બાબતમાં તમારે વધારે વાત નથી કરવી. જ્યારે મારા ભાભીની તેવડ થાય ને ત્યારે તમને કરિયાવર આપી જ દે. તમે નહીં માગો ને તો પણ. ઉંમર તો તમારી મોટી થઈ છે પણ હાસું કહું ને તો અક્કલ તમારી બહુ નાની છે. બસ, તારી તો બહુ જીબડી ચાલે છે ને. આજ પછી જો મારી સામે બોલી છે ને તો તારી વાત છે. આવવા દે, આજે જ આવવા દે મારા દીકરાને, પછી તારી વાત. હા ભાઈ જિગ્નેશ. હા, ના ના તું ચિંતા ના કર. હા, 2-3 દિવસમાં હું આવવાનો જ છું. હા, તને જે પણ કંઈ ક્વેરી છે ને હું સોલ્વ કરી દઈશ. બધું કામ પતી ગયું, મેળ પડી ગયો. મળું પછી. હા તને. હા, આ તો ખરું કામ પતી ગયો પણ મેળ પડી ગયો. કેમ ભાઈ, શું છો? કાંઈ નહીં, આ એક નવા ધંધાનો વિચાર કર્યો હતો તો એ છે ને આમ કહેવાય ને પાર પડી ગયું મારું કામ. એ જ વાત કરતો હતો તને. એવો તો કેવો ધંધો હશે તમારો કે તમે એવું વિચારો છો કે તમારું કામ પાર પડી ગયું? અરે આ વિચારું કે આપણા
આ વિસ્તારમાં છે ને કે દુકાન નથી સારી કરિયાણાની. હમ તો વિચારું છું કે દુકાન કરવી છે. એક સ્થાયી ધંધો થઈ જાય ને તો સારું. આ વેલ્યુશન વાળો ધંધો કહેવાય એમ, એટલા માટે. હા ભાઈ, એ વાત તમારી એકદમ સાચી. આ 12 માસ કોઈ દિવસ કરિયાણાની દુકાન બંધ ન રહે. હા હા કારણ કે ગમે ઈ માણસ ગમે એમાં કરકસર કરે, એ ખાવામાં થોડો કરવાનો છે, થોડુંક ઓછું કરે પણ લેવા તો જરૂરથી જરૂર આવે. અને આ બીજી એક વાત તને કરવાની હતી, ભૂલાઈ ગઈ. હું કરિયાણાની દુકાન કરીને તો મારો વિચાર છે કે હારવાર છે ને આ દૂધ છાશનું કરવું છે. એટલે ડેરી જેવું છે, ફ્રીજ મૂકી દેવું. એટલે છે ને દૂધ ને છાશ ને બધું વેચું. આ તારો ભાઈબંધ છે ને ઓલો આપણે આ તબેલો છે, શું નામ આપણે? હા હા, હવે આ તુષાર. હા તુષાર. હા તો એને કહેજે. હા એને પછી દૂધ બંધાવવું છે. એટલે શું છે કે આપણે છે ને બધાને પ્યોર દૂધ આપી શકીએ. ભલે 5 રૂપિયા વધારે લઈ લઈએ પણ વસ્તુ તો સારી આપીને એમ. મારી એટલે કોઈની શું કહેવાય, કોઈના સ્વાસ્થ્ય આપણે છેડાછાડી ન કરીએ. હા, એ વાત એકદમ હાચી. એટલે આપણે છે ને ડેરી ને કરિયાણું આ બે વસ્તુ ચાલુ કરી દેવાની. એટલે બે પાસે હસવાઈ જાય. હા, કહેવાય છે ને એક વસ્તુ માટે બેહવું પડે ને હંધી વસ્તુ હોય તો બેહવું જ પડે. બેહવાનું તો ન્યાસ છે, પણ ઘરાક આપણી દુકાને આવે ને તો ખાલી હાથ જવો ન જોઈએ. અને આ શું છે રોજિંદી વસ્તુ, આ જીવન જરૂરિયાત વસ્તુ જોઈએ જ તે. એટલે આમાં 2 પૈસા આપણને મળે ને માણસોને વસ્તુ સારી આપી. એટલે મેં તો જેટલા આમ બધા એને કોન્ટેક્ટ કર્યા છે ને બધા એવા જ કર્યા છે કે બધી વસ્તુ ઓરિજિનલ જ જોઈએ ભાઈ. કોઈ ખરાબો મારે જોઈએ નહીં. આપણે કોઈના જીવન હારે કોઈ જાતની છેડછાડ કરવાની થતી નથી. એ તો વાત સાચી છે. મને તો ઘણી વાર વિચાર આવે છે કે આ જે લોકો ભેળસેળ કરતા હશે ને એ લોકોને માની લીધું કે આજુબાજુના કોઈ લોકો એને ઓળખતા નહીં હોય કે ખબર નહીં હોય કે ભેળસેળ કરે છે કે નથી કરતા. પણ ભગવાન તો જોવે ને. હા, કમસે કમ ભગવાનથી તો ડરાય ને. અરે હું તો એમ કહું છે ને આ ભેળસેળ કરતા હોય ને એને મારા બેટાને છે ને આ સ્ટીલના જીવડા પડવા જોઈએ. એ આનું છે ને હાથ ભવે સારું ન થવું જોઈએ. માણસોની જિંદગી બગાડે બેઠા બેઠા મારા દીકરા. અરે આ ડુપ્લિકેટ ઘી બનાવે. એ વિચાર તો કર તું. હવે ઘી દૂધ અને ભેંસના માખણ એમાંથી બને હે, અને એમાંય પાછા આ મારા બેટા ડુપ્લિકેટ બનાવીને માણસોના હું કેવું. મને તો છે ને કારક બધા મળે ને તો ગોળિયા દઈ દો બધાને. એ જ તો વાત છે. આ સમયમાં છે ને હવે કંઈ ઓરિજિનલ વધ્યું જ નથી. કારણ કે હા 2 પૈસા વધારે કમાવાની લાઈમાં લોકો છે ને પોતાનું ઈમાની વેચી દે. સાચી વાત છે તારી વાલા. પણ ભાઈ મારે એક બીજી વાતે કરવી હતી. હા, તમે જે મને કામ હોપ્યું હતું ને એ કામ તો મેં પૂરું કરી દીધું. પણ હા ભાભી એકલા નહોતા ને એટલે એમને મળવાનું નથી. પણ હા શું કહું ને તો હા બા છે ને એ ભાભીને બહુ હેરાન કરે છે. ન બોલવાના બોલ બોલે છે, જેમ ફાવે એવું વર્તન કરે છે. અને એટલું જ નહીં, હવે તો હાથે ઉપાડી લે છે. હું વાત કરે છે તું? હા ભાઈ, હા શું કહું છું, હું તો એટલું કહેવા માગું છું કે તમે છે ને ભાભીનું ધ્યાન રાખો, એમની સંભાળ લ્યો. કારણ કે જો આવું ને આવું હાલતું રહ્યું ને તો એ દિવસ દૂર નથી કે ભાભી આ ઘર છોડીને જાય. ના સાગર, એવું ન બોલ. આ ભાઈએ છે ને હદ કરી નાખી છે. એના સ્વભાવમાં ક્યારે સુધારો આવશે ને ખબર નથી પડતી. જ્યારે હોય ત્યારે બસ ઘરમાં ઝઘડા ઊભા થાય ને એવું જ વર્તન કરે છે. ઓલીને ધરાઈને ધાન નથી ખાવા દેતા. એ જ તો વાંધો છે. હાથે ઉપાડવા માંડ્યા. સમજણ પડવી જોઈએ એમને કે આપણે છે ને આવું ન કરવું જોઈએ. ગમે એમ તોય આપણા ઘરની લક્ષ્મી છે. અરે લક્ષ્મીના તો પગ પૂજીએ ને તોય ઓછું, પણ આપણે પગ તો નથી પૂજાવતા. કમસે કમ એનું માન સન્માન તો જાળવી રાખો. હા, મને તો એ સમજાતું નથી કે આ બાને વાંધો શું છે. આ તારી ભાભીને હેરાન કરે છે શું કામ એટલી બધી? હા, એક જ વાંધો છે બાને. બા છે ને એ ભાભીના પરિવાર પાસેથી હા કરિયાવરની પૈસાની માંગણીઓ કરે છે. ભાઈએ તો છે ને હદ કરી છે. હવે આ વાત છે ને મારે બહાર કરવી જ પડશે કે હા બધા ધંધા બંધ કરી જો. કરિયાવરની આપણે શું ભોગ છે, ભગવાને દીધું છે ઘણું, ખાઈ પીને જલસા કરો. હવે એ વાત મેં તારી ભાભી ક્યાં છે? એ લગભગ તો અંદર જ હશે. તમે એ જ કે બેઠી હું. હા હા બા સમજે તો સારું. જય શ્રી કૃષ્ણ આંટી, કેમ છો? જય શ્રી કૃષ્ણ. સારું છે ને? હા, બધું સારું જ છે. તમે પૂછશો નહીં કે હું શું કામ આવી છું? હા, એ તો તમે આ થેલો લઈને પધાર્યા એટલે ખબર પડી કે ધામો અહીંયા જ છે. હા, એમાં એવું હતું ને આંટી કે હા ઘરે મને ગમતું ન હતું
એટલે મને એમ થયું કે મારા બેનના ઘરે હું 3-4 દિવસ આટો જઈ આવું. હા લે કરો વાત. વાહ, એક બલા ઓછી હતી કે આ બીજી બલા અહીંયા આવી ગઈ. એટલે તમે બલા કોને કહો છો? હા, તારી બેન ને, બીજી કોણ ને? એટલે મારી બેન બલા છે એમ? હા, એક તો દહેજ લીધા વગરની આવી ગઈ, અહીંયા બેઠી બેઠી રોટલા ખાય છે અને આ બીજી આવી રોટલા ખાવા. હે માસી, હા મારી બેન ઘરનું બધું કામ તો કરે જ છે ને? તેમાં નવાઈ શું મારી? એનું ઘર છે ને કરે, એમાં કોઈ નવાઈ નથી મારી. હા, અને બીજી વાત કહો તો મને કે આ દહેજ ને કરિયાવર ને આ બધું પહેલાના સમયમાં હતું, અત્યારે કોણ માંગે છે? એટલે તને વધારે ખબર કે મને ખબર? હા, એ એટલે? કે એટલે છે ને આજના જમાનામાં પણ દહેજનો રિવાજ ચાલે જ છે અને તારી બહેન છે ને દહેજ લીધા વગરની આવી છે, એને મેં કીધું છે હવે છે ને તારે દહેજ લઈને જ આવવાનું છે આ ઘરમાં. આંટી, તમને ખબર છે કે આ દહેજ લેવાથી કેટલા કાયદા અને કાનૂન તમારા ઉપર લાગુ પડે છે? એટલે તું મને ગભરાવા માંગે છે એમ? હા, આંટી, હું શું તમને ગભરાવાની? હા, મારી કરતાં ઉંમરમાં તો તમે મોટા જ છો, એટલે તમને બધી વાતની ખબર હોય. મારા કરતાં તો દિવાળી તમે વધારે જ કાઢી છે ને. હા, એટલે જ કહું છું કે આવી વાતો ના કરવાની હોય. સમજ પડી? હા, અને આવી છો ને તો અહીંયા અમારા ઘરમાં છે ને એક નીતિ નિયમો છે, જેટલા સભ્યો હોય ને એણે બધા એક કામ કરવું પડે. હા, તો તમે કેમ પગ પર પગ ચડાવીને બેઠા હતા? કેમ તમે સભ્યમાં નથી આવતા? એટલે તું સમજે છે શું? હા, મારા ઘરમાં આવીને તું મારી પર તવાઈ કરે છે, મને શિખામણ આપે છે. હા, કે આમ કરવાનું, તેમ કરવાનું, આ થઈ જશે, તે થઈ જશે. હજુ તો આવી છે અને બોલતી તો તારી જીભડી તો જો કેટલી લાંબી છે. અરે માસી, હું તો ખાલી તમને કહું છું. હા, ખાલી કહું છું બસ. હા, હવે બીજું છે ને વગર કયા મૂક્યા વગર છે ને તારે જા તારી બેનને મળવા જાઉં ને તો જા અંદર. અરે ના ના આંટી, હા તો તમે એવું નહોતા કહેતા કે ઘરમાં જેટલા સભ્ય હોય એટલાને કામ કરવું પડે? હા, તમે પણ એક સભ્ય છો ને, એટલે તમને કીધું કે પગ પર પગ ચડાવીને કેમ બેઠા હતા એમ. ઘરના સભ્યની વાત કરી છે, સમજ પડે છે? ઘરના વોભીને નહીં. હા, હો, એ તો હું ભૂલી જ ગઈ હતી કે ઘરના મેઇન વડીલ તમે જ છો. અને રહી વાત કામ કરવાની, તો તમને શું લાગે છે હું કામ કરીશ એમ? હે, મારી બેનમાં મીઠું નથી, ભોળી છે મારી બેન, એટલે કામ કરે છે. અને માસી, હું તો 3-4 દિવસ રોકાવા માટે આવી છું, તમારા ઘરની મહેમાન કહેવાવ, તો હું કામ શું કામ કરું? અને જો તમને કામ કરતા ના આવડતું હોય ને તો હું તમને શીખવાડી દઈશ. તું તો હાવ શરમ વગરની છે. તું તો છે ને તારી બેન કરતા પણ ચડિયાતી નીકળી. હા, 2 વેત ઊંચી નીકળી. હા, બોલવામાં છે ને વડીલો સાથે કઈ રીતે બોલાય તેનું તને ભાન હોવું જોઈએ. હા, આ છે ને થેલો ની તો નાખી દઈશ બહાર જ. હા, આવી ગઈ મોટી રેવા, ફ્રી હતી એટલે આવી ગઈ. આ શું? હા, બેનના ઘરે બસ. મને તો એમ હતું કે તમારું મોટું ઘર છે તો તમારા ઘરે શાંતિ અને સંસ્કાર હશે, પણ અહીંયા તો મહેમાનને પણ મારકૂટથી વધાવે છે. મને નહોતી ખબર, નહીંતર હું આવત જ નહીં. હજુ બી વિચાર કરી લે. જવાનું મન થાય ને તો આ રહ્યો દરવાજો, જા. હું મારી બેનને મળીને જ જઈશ. આજકાલની આવેલી. કેમ આમ ઢીલી ઢીલી છે? તબિયત બરાબર નથી? દવાખાને જવું છે? ક્યાંય નથી આવું અને મને સારું છે, કંઈ થયું પણ નથી. તો પછી આમ મોઢું કાં ઉતરી ગયેલું છે? હવે તમે ઘરમાં રહ્યો ને તો તમને ખબર હોય, પણ તમારે ક્યાં ઘરમાં રહેવું છે કે તમારે ક્યાં કંઈ ધ્યાન દેવું છે કે બાયડી હારે હું થાય છે ને હું નથી થતું? જો બધી વાતની મને જાણ છે, આ સાગરે મને બધી વાત કરી છે. હું જાણું છું કે બા તારી સાથે જે પણ કરી રહ્યા છે ને હાવ ખોટું કરી રહ્યા છે, પણ તું જ કે બાને મારે કંઈ વઢીને તો નહીં કહેવાય, હું મારી રીતે સમજાવી છે ને. કેટલી વાર સમજાવ્યા તમે? કોઈ વાતમાં સમજવા તૈયાર છે? બસ એને તો જ્યારે હોય ત્યારે દહેજ જોતો છે, એ નથી જોતા કે અહીંયા હું તમને હંધાઈને હાંસવું છું, તમારા બધાની સેવા કરું છું, તમારા હંધાઈને ટાણા કટાણામાં ઊભી રહું છું. હા હા, હું જાણું છું, બધી વાત હું જાણું છું કે તું
આ ઘરને કઈ રીતે રાખે છે. આમાં તારો કંઈ વાંક નથી. પણ આ બાને આ કરિયાવરની લાલચ ક્યાંથી જાગી ગઈ ને એ મને સમજાતું નથી. કોઈ વાત માનવા જ તૈયાર નથી. મેં કેટલી વાર સમજાવ્યા કે ભાઈ આપણે ક્યાં ખોટ છે કોઈ વાતની. ભગવાનનું દીધું બધું છે, ખાઈએ પીએ સુખી છીએ તો બીજું જોઈએ શું જીવનમાં. મારા ભાભી આગળ ગયા હતા, બાંધીને આવ્યા ત્યાં પણ બા છે. હું વાત કરે છે તું? હા, સવારમાં જ ગયા હતા ભાભી પાસે. અને મારા ભાભીએ કંઈક કીધું હોય છે, હું કીધું તો મને નથી ખબર. એ હંધી ભરાસ આવીને અહીંયા મારા ઉપર કાઢી ઘેરે. અરે પણ આ બા છે ને એનું મગજ હાવ બેન્ડ મારી ગયું છે. સમજતા નથી કોઈ વાતમાં. અરે હા તારા ભાભી આવે કે જાય એની સાથે ઝઘડો કરવાનો શું મતલબ છે? અમારા ભાભી સવારે આવ્યા હતા ઘેરે. એને પણ બા ના બોલવાનું બોલ્યા. અને એને તો એવું કીધું કે તમે તો ભિખારી જેવા છો. લગ્ન પહેલાં તમે કીધું કે તમને દહેજ આપી, અને લગ્ન પછી કે તમે દહેજ પણ ન આપ્યો. હવે એનાથી જેટલું બનતું હતું એટલું જ મારા ભાભીએ આપ્યું. હા ભાઈ, મને કોઈ વાંધો નથી. જે આપ્યું તે બહુ ઘણું બધું આપ્યું છે. હા, દહેજ કરતાં તને જે આપી છે ને એ જ મારા માટે અનમોલ છે. પણ આ બાને આ વાત નથી સમજાતી. હા બધી સંગતની અસર છે. પાડોશમાં બેહવા જાય છે ને નાની કોની વાતો સાંભળીને આવે ને આ ઘરમાં બસ આવા ડખા ઊભા કરે છે. અરે દહેજને શું કરવું છે? માણસો અત્યારે દહેજ લેતા બંધ થવા લાગ્યા છે અને અહીંયા આ ઘરમાં દહેજની વાતો કરે છે. હે જ ને. હા, મારા બા બાપુજી જીવતા હોત ને ભાઈ એની પાસે માગ્યું હોત ને તો સમજત કે હાલો મારા બા બાપુજી બિચારા એનાથી બને તેટલું દહેજ આપી પણ દેત. હા, મારા ભાભી પાસે માગ્યો, મારા ભાભીએ પણ આપ્યો જ છે ને. એ પણ ક્યાં ના પાડી છે, પણ જેટલો બન્યો એટલો આપ્યો. અને બાને એટલી તો ખબર પડવી જોઈએ ને કે ભાભીઓ પાસે ન મગાય. અરે ભાભી હોય કે મા બાપ હોય, દહેજ કોઈ પાસેથી લેવાય જ નહીં. દહેજ લેવું ને એ મહાપાપ છે. પણ આ બા છે ને એના મગજમાં વાત ક્યાંકથી ભરાઈ ગઈ છે. એટલે એકના બે થતા નથી અને વારા ઘડીએ તને હેરાન પરેશાન કરે છે. પણ તું આ વખતે ચિંતા નહીં કરતી. આ વખતે હું એને બરાબર રીતે સમજાવી દઈશ. તો સારું, બા સમજી જાય ને તો. હા, અંકિતાને પણ આજે લાફો માર્યો બાઈએ. વાતમાં કંઈ હતું નહીં અને એના ઉપર પણ હાથ ઉપાડી લીધો. હું વાત કરે છો તું? બાનું તો હવે બહુ એટલે બહુ વધતું જાય છે. હવે છે ને મારે કંઈક કડક શબ્દોમાં કહેવું પડશે. અને જો હવે તું છે ને જરાય ચિંતા નહીં કરતી. તું ચિંતામાં હોય ને તો તને ખબર છે કે મને ક્યાંય નથી ગમતું અને કામમાં મારું મન નથી લાગતું. હા, મને તો લાગે છે બાને છે ને અમે બેમાંથી કોઈ બેનું ગમતી જ નથી. તો બાને અમે ના ગમતા હોય ને તો બાને પૂછી લેશો તો અમે તમ તાર વૈયા જાઉં અમારા બાપાની ઘેરે. નહીં રહીએ અહીંયા. એવું શા માટે બોલે છે? હું તારું ધ્યાન નથી રાખતો? તારે બાનું જ જોવાનું છે, મારું નથી જોવાનું? તો પછી તમે બાને કહો ને બે શબ્દ. તમારે નથી બાને કાંઈ બે શબ્દ કહેવા નથી. મને મારા બાપાને ઘેર જવા દેવી. તેમ કેમ ભેગું થાય? હવે છે ને મને શાંતિ જોતી છે. આ અંધી વસ્તુથી હું કંટાળી ગઈ છું, થાકી ગઈ છું હવે. તું તો એવી વાત કરે છે કે જાણે બાને મેં ક્યારેય કીધું જ નથી. હમણાં થોડી વાર પહેલાં તું જ તો બોલી કે તમે બાને કેટલા સમજાવ્યા. બસ તને તો એવું જ લાગે છે હું ઘરમાં ધ્યાન નથી દેતો, તારામાં ધ્યાન નથી દેતો. જો તું છે ને મારા માટે સર્વસ્વ છો. પણ માં છે એને કંઈક મારી રીતે જ કહેવાનું હોય ને. વધારે પડી તો લોકો પણ વાતો કરશે કે દીકરો ઉઠીને માને જેવા તેવા વેણ બોલે છે, બાયડીનો ગુલામ થઈ ગયો છે. જોઈએ હું થોડા દી રાહ જોઈ. બાનામાં સુધારો નહીં આવે ને તો હું વહી જઈ મારા ભાઈના ઘરે. હવે ત્યાં જઈને રહી પછી એદી બાને દહેજનો મોહ મુકાય ને તેથી તમે મને લેવા આવજો. પછી નવી લે નવી? હું નવી છું? ના એટલે પાછળથી આમ કામ કરતી હતી ને તો મને એવું લાગ્યું કે ભાઈ કઈ નવી કામવાળી જ નથી રાખી લીધી ને. અલગ હું તને કામવાળી દેખાઉં છું? એટલે પાછળથી થોડી ખબર પડે કે તું કોણ છે. આ તારું થોબડું બતાવે ત્યારે ખબર પડે ને કે તું અંકિતા છે, કોઈ કામવાળી નથી. આમને કેમ ખબર પડવાની? બેસવું છે? વિચાર હતો પણ હવે ના ના, બેસવાનું નથી જરાય. આ ઘરમાં બેસવાનું નથી. આ ઘરમાં જેને રહેવું હોય ને બધાને કામ કરવાના છે. ઈ જ પૂછવાનો હતો હું તને હું કે તું તો આ ઘરનું સદસ્ય છે નહીં. અહીંયા જ્યારે આવે ત્યારે મહેમાન બનીને આવે તો તે કેમ હાથમાં હાવણો લઈને વાળવાનું ચાલુ કર્યું? હા, તમે જેમ મને કામવાળી બનાવી ને એમ તમારા ભાઈએ મને કામવાળી બનાવી નાખી. બોલો લ્યો. મારા ભાઈએ કામવાળી એટલે કઈ સમજ ન પડ્યું? નો સમજ પડી? નહીં. હા, તમારા બાએ મને એવું કીધું છે. હા, તારા ઘરમાં રહેવું હોય ને 2-3 દી
તો ઘરના બધાય કામ કરવા પડશે. હું તો મારી બેનને મળવા આવી હતી, એમાં કામવાળી બનાવી દીધી. લ્યો જો અંકિતા, એક વાત તારા ભલાઈ માટે કહું, જો તને યોગ્ય લાગે તો કહું. હું અમારી બા છે ને એ અમને લોકો નહીં, અમે તો આ ઘરના સદસ્ય છે ને, તો પણ શાંતિથી રહેવા નથી દેતા, જીવવા નથી દેતા. તો પછી તારા માટે મારા મતે એ જ યોગ્ય કહેવાય કે તું તારા ઘેરે રહે અને મજા મજા કર. આ મહેમાન ઘરે આવે એ ગમતું નથી, કહી ગયો ને તમે. અને આ તમારા બા છે ને, અહીંયા આવો કહું. હા, આ તમારા બા છે ને, એની ખોપરી ખાલી થઈ ગઈ હોય ને એવું લાગે છે. એને છે ને ગાંડા આશ્રમમાં મૂક્યો. વાહ, એ છે ને ભલભલાની ખોપડીઓ ખાલી કરી નાખે ને એમાંના છે. અને તને શું લાગે છે એ ગાંડા આશ્રમે જાય એમ? અરે અમને બધાને મોકલી દે એમાંના છે. પકડી મૂક્યા હોય એને ખબર શું પડે? હાસ તો મને એક ઝાપટે મારી દીધી, ખબર છે? એનો હાથ બહુ ઉપડે છો. હા તો એને હાથ બાંધીને મૂક્યા હોય. એમને આમ કઈ ગાંડા આશ્રમે મૂકવા જવાનું નથી કહેતી. હા, વાટા વગરના છે. વાત સાચી છે પણ હું તમને શું કહું, હા, આ તમારા બાપુજી ક્યાંથી લઈ આવ્યા વાવાઝોડું? હવે એ થોડી મને ખબર હોય. પૂછી લેવાય ને. હા, બીજું કોઈ લેવા ન જાય, ધ્યાન રાખજો. અરે હું તો એ કહેવા માંગુ તને કે જો તારે કોઈ ઉપાધિમાં ન પડવું હોય અને શાંતિથી જિંદગી જીવવી હોય ને, તો આ ઘરથી જેમ બને ને એમ આઘું રહેવાનું. જો 3 દી રોકાવા આવીશું, 3 દી રોકાવીને જવાની છું, બરાબર? તો મારે શું વાંધો હોય? તું 3 ની બદલે 3 દી રોકાણ તોય મારે વાંધો નહીં. હા, આખું ફળિયું વાળી દે, હા. બાકી બીજું કાંઈ નહીં કરું. ધીરે ધીરે વાળા કરે. એ તને લાગે બટા, તને લાગે આ મારા બાની નજરમાં સડે ફળિયું હું આખું ઘરે સાફ કરાવશે. હા, તમારા બા ઉપર તો મને એટલી દાય ચડે છે ને, આખુંના ડોળા કાઢી નાખું ને, મોઢામાં આ ગોખલીમાંથી જીભડી છે ને એ કાઢી નાખું. એ બધું અહીંયા બોલાય, બાકી ત્યાં સામે ગયા હોય ને તો હા મિયાવની મીંદડી બની જાય, ખબર ન પડે. કાંઈ મિયાઓની મીંદડી નહીં, આ તો બોલતી જ હતી. ઝાપડ ચડાવી દીધી એટલે, નકર તો હું બોલ કે થારું. અને મારું હાલ છે ને તમારી બેનને લઈને વહી જાય, જોઈ લેશો. ના ભાઈ ના, એવું ન કરાય. એક તો તારામાં છે મુઠ્ઠી હાડકા. એ મારો એક ઢીકો પડશે ને તો ખબર પડી જાય કેટલા મુઠ્ઠી હાડકા છે ઈ. હા, ભલે મારું શરીર પતલું રહ્યું, બાકી ઢીકો પડે તો ખબર પડે. હા ભાઈ હા, તું ઝાંસીની અને આમ- રાણી બસ. તમે કઈ બાજુથી આવેલા આવો છો? હા, થોડું કામ હતું બહાર ગયો તો. ઠેક, બહાર જ રખડો છે એમ ને? રખડતો નથી, ઘણા કામ હોય. તમારે શું કામ હોય? નકરું રખડવું જ છે. આટા ટલ્લા ના, તું સમજે છે ને એવું કાંઈ નથી હો. હું આટા ટલાના આશીર્વાદ તો કરતો જ નથી, કારણ કે મારે ગામમાં ઘણા કામ હોય હો. પંચાયતો કરવી હોય પાદરે બેહી, બીજું કઈ કામ તો હોય નહીં. એક કામ કરો, જાઓ ઉપર, તમારા રૂમમાં તમારો બેડ વાટ જોતો હશે, જાઓ. સાફ સફાઈ કરી નાખી કે નહીં ઉપર? ઠેક, એટલે તમારા બાએ મને અહીં સાફ સફાઈ કરવા બોલાવી છે. હા, એટલે આ તો કરી તો નાખી છે, પણ હું તમને એમ કહું છું કે હું જ્યારે આવું ત્યારે તમારા રૂમની સાફ સફાઈ કરવાની જવાબદારી મારી જ છે. અરે જો કહેવાય ને કે ભાભીની બેન એટલે કે મારી શું થાય, સાળી જ થાય ને. આમ તો જો કે મારા ભાઈની સાળી એટલે મારી સાળી. એ સંબંધમાં ખબર પડે કે ન પડે તો ઈ મારા જીજાજીની હું સાળી છું. હા. હા, તમારી નથી, બરાબર? હવે જાઓ ઉપર જાઓ, હાલો જાઓ જાઓ. સારું. આ હાવણો નો ગમે તો વાળી લેજો આથે. ના ના, હા નીચેનું વળાઈ જાય ને તો જરાક મારે સંડાસ બાથરૂમ ધોવાના હતા, ધોઈ એ જાય. જાવ છો કે હાવણું નાખું એક હા, હિસકા ખાઓ બેઠા બેઠા શાંતિ. કોકના જીવનને સગડોળે ચડાવીને પોતે હિસકા ખાય બેઠા બેઠા. કેમ? તને કંઈ વાંધો છે હિંચકા ખાવામાં? બહુ બધો વાંધો છે, એટલો બધો વાંધો છે ને કે એની વાત જ ન પૂછો. હવે તમે ઘરમાં શું માંડ્યું છે આ બધું? કેમ, હું માંડ્યું છે? હા, વાહ ભાઈ વાહ, જાણે કાંઈ ખબર જ ન હોય એમ. આખું મહાભારતનું સર્જન કરી નાખ્યું અને હજી મને પૂછે છે કે હું માંડ્યું છે. જો જે વાત હોય ને તે ચોખ્ખી ચોખ્ખી ચોખવટ કર. હા, આમ ઊંધું ચતું ગોળ ગોળ નહીં ફેરવ. હા. અરે ગોળ ગોળ નથી ફેરવતો, સીધી જ વાત કરું છું. હા, તમારે શું ઘટે છે તમારી પાસે? શું ઘટે છે આપણા ઘરમાં? તમે દહેજની માંગણી કર્યા કરો છો બહુ પાસે. જો હવે તું મને ના શીખવ શું બોલવાનું, શું ના બોલવાનું, શું માંગવાનું, શું ના માંગવાનું. જે કરું છું ને તારા હારું જ કરું છું. નથી જોતું મારે કાંઈ, અને મારા હાટું કાંઈ કરવાની જરૂરી નથી. આ અત્યારે લગી કર્યું છે ને એ બધું બહુ કર્યું છે. હવે બાકીનું જીવન છે ને હું મારી રીતે પસાર કરી લે. ઓહો, હવે બાકીનું જીવન કેવી રીતે પસાર કરવું એ હવે તારે પોતાની રીતે જીવવું છે એમ ને?
આ મને લાગે છે કે આ બધું છે ને તારી બાયડીએ જ કીધું છે. તારી બાયડીએ છે ને તારા કાન ભર્યા છે એટલે જ એની બોલી બોલે છે તું. હા હું નાનો કિકલો રહ્યો ને હિસકા ખાતો ઘોડિયામાં તે એ મને કાન ભરે ને મારા કાન ભરાઈ જાય. કાન નથી ભરાઈ ગયા, આ બધું જોવ જ છું. હા મારી આંખે જ જોઉં છું કે કાયમ કાયમ તમે એને બધા દહેજની માંગણી કર્યા કરો છો જ્યારે હોય ત્યારે. અરે પણ તમારે દહેજને શું કરવું? હા અત્યારે લોકો દહેજની વિરુદ્ધ જાય છે. હા કોઈ દહેજ લેવાના વિરોધી થઈ ગયા છે અને તમે જ્યારે પાછું આ મહાભારત ચાલુ કરો છો, કાંઈ વિચાર ન થતો તમને? જો હું તારી છે ને માં છું માં. તારે છે ને મને આવી રીતે અનાપ શનાપ બોલવાનો કોઈ અધિકાર નથી. હા અધિકાર તો તમને જ છે બધું બોલવાનો. તમે વહુ સામે બોલી શકો, દીકરાઓ સામે બોલી શકો, બધા સામે તમે બોલી શકો, અમારે કાંઈ બોલવાનું નહીં. જો સાચું તો છે ને હગા બાપને કહેવાય, એમ તમને કહેવું જરૂરી જ છે. હા તમે છે ને આ લાલચ મૂકી જો કરિયાવરની. એ તો કરિયાવર તો હું લઈને જ રહીશ. સમજ પડી? આજ સુધી છે ને મારો દીકરો મારી સામે કોઈ દિવસ નથી બોલ્યો ને આજે કેમ આટલો બધો બદલાવ? હા બોલે જ ને. અત્યારે લગી તમે કોઈ દી આવી વાત નહોતી કરી. આ મારા લગ્ન થયા પછીનું તમે આ ચાલુ કર્યું તો મારે કહેવું જ પડે. આ લગ્ન પહેલાં હું કોઈ દી તમારી સામે કાંઈ બોલ્યો નથી બોલ્યો, કારણ કે તમે ક્યારેય ખોટી વાત નથી કરી. અને આ જેવી વહુ ઘરમાં આવી તે દુના તમે દહેજ માગવાનું ચાલુ કરી દીધું. હું પણ તમારે ભૂખ છે, તમે દહેજ માગો છો. હું કરવું જ તમારે? હું ઘટે છે આપણા ઘરમાં? ઘટતું કંઈ નથી, પણ આ દુનિયાનો નિયમ છે અને સમાજનો પણ એ નિયમ છે. જે ઘરમાં છોકરી આપે ને એને કરિયાવર આપવું જ પડે ને આપવું જ પડે. અરે તેલ લેવાઈ ગયો એવો સમાજ. આ ધૂતકારું છું એવા સમાજને જે આ કરિયાવરની લાલચ રાખીને બેઠા છે. અરે હા બધાના ઘર કાંઈ પગતા ન હોય. હા કોક માવતર એવા હોય તો એની પાસે અબજો રૂપિયા હોય તો એ દે એની દીકરીને, અને કોક ગરીબ બાપ હોય તો એની દીકરીને ન દઈએ કે તો શું થઈ ગયું? જો મેં જોયું છે ને જ્યાં સુધી, અને છે ને મેં આ એમનેમ વાળ સફેદ નથી કર્યા. સમજ પડી? ગરીબમાં ગરીબ માણસ પણ પોતાની દીકરીને છે ને કરિયાવર આપે છે. આ કામવાળા હોય ને કામવાળા એ પણ છે ને લગ્ન પહેલા કરિયાવરની વ્યવસ્થા કરતા હોય. આ જ્યારે મારા લગ્ન થયા ત્યારે આપણે ચોખવટવાળી વાત જ થઈ હતી. પોગાય એટલું આપશે, એનાથી દેવાનું એટલું દીધું. પણ તમારે તો બહુ બધી મોટી લાલચ છે. ઝાઝુ જોઈ તમારે શું કરવું છે ઝાઝુ ભેળું કરીને? મને કઈ ઝાઝુ નથી જોઈતું. આપ્યું હું પત્રો આપ્યું એના ભાઈ ભાભીએ. હવે મારા હાહુ હારા છે નહીં બિચારા, અને મારો હાળો એ બિચારો હવે એનું માન કરીને ખાય છે. એમાં ક્યાંથી એની બેનને આપવાનો છે? અને તમે આ એનું બધું માથે લઈને બેઠા છો, વાત કરો છો નાખી દેવાની. અરે આ છે ને તમે ખોટી લપ મેલી દેજો, અને છે ને આ બાબત વહુને બીજી વાર કાંઈ ન કહેતા કરિયર બાબત ધ્યાન રાખજો. તને તો છે ને સમજાવવાનો જ હાવ બેકાર છે. હું લપમાં પડું? હવે મારે છે ને તારી કોઈ વાત નથી સાંભળવી. બસ બહુ થઈ ગઈ માતાજી. લે માથાજી કોઈ નથી કરતું. માથાજીકની વાત કરે છે. લ્યો હાસું તો કહેવાય નહીં, પાછું હાસું કેવી તો ખોટું લાગી જાય. અરે માં સવો તમને બે બેન કહેવા પડે ખોટું બોલતા હોય ને તો. હા મારી બાયડી રીબાઈ છે એ નથી દેખાતું. હા આમ નામ કરશો ને તો મારું ઘર ભાંગ છે. કોઈ આડું નહીં આવે બાપ છોકરી દેવા. એકવાર જાય તો મોઢા થઈ જાય ગબી જેવડા. હજી ઓલાને પરણાવવાનો બાકી છે. ભૂલી જાય બધું. વિચારું છું કે હવે ખેતરના કામ બંધ કરી દઉં. આ ખેતરના ઢહડાઈ કેટલા કરવા, થાકી જવાય છે હો. હા આટલી બધી જમીન છે એ હું કામની, ભાગ્ય રાખી લઈને તો સારું. પણ આ અંકિતાને પરિણાવી નથી, તે મારા માથે પડી છે. એકને તો વળાવી તે એમાંય લોચા હાલે છે. ભગવાન એક પ્રાર્થના કરું છું, આ મહેરબાની કરીને અંકિતા બેનને તો હાચવી લેવું, પણ આ જીજ્ઞા જે હારે ગઈ છે ને એને મહેરબાની કરીને પાછી ન મોકલતા. અહીંયા માંડ કરીને અહીંયાથી બલા ટાઈડી છે ત્યાં. મેં ધ્યાન રાખજો એટલું. હવે લાગે છે ને મારે છે ને આ જીજ્ઞાની ભાભીને ફોન કરવો જ પડશે, નહીં તો છે ને આ ઘરમાં કશું આવશે નહીં. ચાલ ફોન કરવા દે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બોલો વેવાણ, શું હતું? હું હોય તમને તો ખબર છે અહીંયા આ ઘરમાં શું ચાલી રહ્યું છે. હાંધી ખબર છે. મુદ્દાની વાત કરો ને, હજી મળીને ગઈ ને એનો કઈ સમય નથી થયો એટલો બધો. અરે હું સમય નથી ગયો, પણ આ ઘરમાં જે કકલાટ ચાલે છે ને એની ના પૂછો વાત. એ તમારી કકડાને તો નાખો ચૂલામાં. આ કેટલી વખત કીધું છે કે એકને એક વાત કરવા મને ફોન નહીં કરવાનો એમ.
જો મેં એટલા માટે જ ફોન કર્યો છે કે તમે છે ને આજે ને આજે જ મને કરિયાવર મોકલી આપો બસ. તમારા કરિયાવરે તો દી દીધા છે હવે. તમને મળવા આવી ત્યારે જ મેં કીધું તું કે મારી પાસે દહેજની લાલચ ન રાખતા. આ સતાય તમે ફોન કર્યો? હા કરવો પડ્યો. મને હવે કરિયાવર જોઈએ જ છે, નહીં તો છે ને નહીતર હું નહીં તો છે ને તમારી નણંદનું ન જોવાનું થઈ જશે, એટલું યાદ રાખજો. કાંઈ વાંધો નહીં, તમારે જે કરવું એ કરો, અમને કાંઈ નથી ફરક પડતો. અને વેવાણ સાંભળો, હવે આજ પછી છે ને મારી નણંદનું ઉપરાણું લઈને હું ક્યાં રહીને આવું, અને આમાં આવતી નથી, એવો શોખાય નથી. જો એવું હોત ને તો તમારા ઘરમાં દીદી જ ન હોત, એટલે તો નાનપણમાં લગ્ન કરાવી દીધા હતા એની આ. હા મોટી ભૂલ થઈ ગઈ અમને તમને લોકોને સમજવાને. જ્યારે લગ્ન કરીએ ત્યારે તો કહી દીધું તું બહુ મોટા મોટા અવાજે કે હા તમે જે કહેશો એ અમે આપી દઈશું. ઈ તો કહેવાનું હોય પણ કઈને કરવાનું ઈ અમારામાં નથી આવતું, બરાબર? જો એના મા બાપ જીતા હોત તો વળી એમ થાત બસારાને કે મારી દીકરી દુખી થાય છે તો હું એને પૂરેપૂરો કરિયાવર આપું ને દહેજ આપું. પણ અમે તેના ભાઈ ભાભી રહ્યા તે અમારી પાસે છે ને સેજય આશા ન રાખતા. હું આશા ન રાખતા તો મારે કાંઈ ગામમાં જઈને કહેવાનું કે હા જા તું લઈ આવ કરિયાવર? કયો ને, અમને શું ફરક પડે છે અહીંયા? એટલે તમે તમારા નણંદની કશું પડેલી નથી? ના રે ના, આ જો પડી હોત તો તમારું આટલું બધું થોડું સાંભળત, તરત કેત કે બેન તમે ચિંતા કરો માં, આ તમારો કરિયાવર એટલે કે દહેજ અમે હંધુય પહોંચાડી દેવું. પણ એવું કાંઈ અમને પેટમાં પાણી નથી ફરકતું હો. મને એવું લાગે છે કે તમારી નણંદને કંઈ પણ થઈ જાય ને તો તમારા પેટનું પાણી ના હાલે. નો જલે, કામ કરો, મારી નણંદને જે કરો એ કરો. અને બીજી વખત જો મને ફોન કર્યો છે ને તો હારે વાત નહીં રહી. સારું ફોન મૂકો. મેં ક્યાં કીધું તું ફોન કરવાનું? આ મોટા ઉપર તમે ફોન કર્યો તો હાલીસ નીકળ્યા છે નણંદનો દહેજ આપો, નણંદનો દહેજ આપો. નવરી નાસી અહીંયા દહેજના દીકરા થતા તે. ખરા માણસો છે, સંસારમાં આવા માણસો પણ હોય છે, આજ સુધી મેં જોયા નથી. મોટા ભાઈ, હે મોટા ભાઈ, ક્યાં છે? મોટા ભાઈ જલ્દી આવો. હા ગાયું ને નીરર નખાઈ ગઈ હોય ને તો હાલો, હવે કામ છે તમારું. શું કામ હતું બોલ ને? જો ભાઈ, મારે છે ને તમારી યાર એક જરૂરી વાત કરવી છે. હું પાછું જરૂરી વાત કરી? તારે જરૂરી વાત નથી ખૂટતી. ક્યાંથી ખૂટે? કારણ કે ઘરના વાતાવરણ જેવા હોય ને કે જરૂરી વાત કરવી જ પડે. અને જો યોગ્ય સમયે યોગ્ય વાત ન જણાવીએ ને તો હા અર્થનું અનર્થ થતા વાર ન લાગે. નક્કી બાયા કંઈક નવા ખેલ પાછા કર્યા લાગે છે. મને છે ને હા 2 દિવસથી એમ થતું જ થયું મનમાં. નક્કી કંઈક પાછું છે ને આમથી આમ થવાનું છે. શું કર્યું પાછું વળી? વાત બાની જશે હશે ને? હા ખબર જ હતી મને. આપણા ઘરમાં હા મહાભારત ઊભું કરવા વાળા એક બાસ છે. હા, જ્યારે જોવો ત્યારે બસ ડેલો બંધ કરીને આવતો હોય તો ખુલ્લો મૂકીને વયા પછી ધડ ધડ થયા કરે. અહીં આમનામ એ છે ને વળી ગયો છે ડેલો આખો. હા હવે ભૂલાઈ ગયું. પણ એટલે એ નીલ્યા થોડો ડેલો જરાક બંધ કરતો હતો ભાઈ. હા જો ભાઈ, હા બા છે ને નથી તો સરખેથી જીવતા, નથી તો બીજાને જીવવા દેતા. જ્યાં સુધી એ કોઈની યારે મગજમારી ન કરે ને ત્યાં સુધી એને શાંતિ વળતી નથી. આખા ગામમાં એની રાઈડ છે, સાથે સાથે આપણા ઘરમાં તો એના કરતાં વધારે. કારણ કે આપણા ઘરમાં છે ને મહેમાન પણ આવતા ડરે છે. હા મહેમાન ગતિ માણવા આવ્યા હોય અને બા કામ ધંધે લગાડી દઈશ. એટલે તું હવે ખુલીને વાત કર. વળી ભાઈ શું કર્યું છે પાછું? જો ભાઈ, આ વખતે તો છે ને ન કરવાનું કર્યું છે બાએ. આ વખતે બાએ ભાભીને ફોન કર્યો હતો અને જાણે કેમ એના ભાભી પાસેથી આપણે પૈસા લેવાના હોય, આપણે એને દીધા હોય ભૂતકાળમાં અને એની પાસેથી ઉઘરાણી કરવાની હોય, એવી રીતે દહેજ માંગતા હતા. હા છે ને હા આબરૂને ધૂળમાં મેળવવા બેઠા છે. આ વેવાય વેલામાં છે ને આ મારી આબરૂ રહેવા નહીં દે બા. મારા હાળાના ઘરનાને ફોન કરવાની શું જરૂર હતી? એને એ તો વાત છે. હાલો માયનું
કે આપણે પૈસા ટકે સુખી ન હોય, આપણે આપણી રીતે આપણો રોટલો ન જમી શકતા હોય અને કોકની પાસે મદદ માંગીએ ને તો એ 2 નંબરની વાત છે. આપણા ઘરમાં એક તો કાંઈ કમી નથી, અને બીજું હા આપણા ઘર કરતાં બિચારા ભાભીનું ઘર પસાદ છે એ નથી જોતા. અરે ભગવાન, હા બાને એટલી બધી આ દહેજની લાલચ કેમ છે ને સમજાતું જ નથી કદી. મેં સમજાવ્યા, તે સમજાવ્યા, તારી ભાભી કઈ કઈ થાકી ગઈ. એ જ તો વાંધો છે ભાઈ. ઘણી વાર તો એવું થાય છે કે તમને કે મને પૈસાની કોઈને એટલી બધી જરૂરિયાત નથી. જોઈએ જિંદગીમાં પૈસો સર્વસ્વ છે, મતલબ કે જરૂરિયાતો પૂરી કરવા માટે પૈસાની જરૂર પડે, પણ એટલું પણ પાછળ ના પડી જવું જોઈએ કે સંબંધો પૈસાની તોલે નીચા થઈ જાય. સાચી વાત છે તારી. જ્યારે સંબંધોને રૂપિયાની તોલે તોલવામાં આવે છે ને ત્યારે છે ને આ લાગણીઓના છેડા બધા તૂટી જાય છે. જ્યારે કહેવાય ને કે આ સમાજરૂપી સમુદ્રમાં આપણે રહેતા હોય ને ત્યારે બધાનું રાખવું પડે. હગાવાલા છા હોય, કુટુંબમાં ભાઈ ભારું હોય, આ બધાને છે ને એકબીજાને મદદરૂપ થવું જોઈએ. પણ આ બા છે ને મદદરૂપ થવાને બદલે નડતરરૂપ થયા છે. એને ક્યાં સમજવું જ છે? કદાચ ને ગમે એ સમજાવીને જાય ને એને સમજવું જ નથી. ઘણી વાર તો એવું થાય કે આ કદાચ કુદરત પણ નીચે આવીને એને સમજાવે ને તો પણ બા માનવાના નથી. 100%ની વાત કરી તે, 100%ની વાત કરી તે. જાણે કેમ ઠાઠડીમાં બાંધીને લઈ જવાના હોય રૂપિયા, ભેગા જાહે ન્યા. હા એ ન સમજતા કે ન્યા જાહો ને તો હાય ખારા કામ કર્યા હે ને તો ખારા પૂઈને પામશો. આ બાના આવા નવા સ્વભાવને કારણે કાકા હારે આપણે સંબંધ નથી રહ્યો. હા બાપા જીવતા હતા તેદુના 2 ભાઈઓને હખે ભેગા ન રહેવા દીધા. આવી રીતે ઝઘડો કરીને મેણા ટોણા બોલીને વધારે માગીને આવી રીતે 2 ભાઈઓ નોખા કરી દીધા. બાપા બિચારા એની બળતરામાં વૈયા જાય. એ જ તો વાત છે. આ કાકા ઘણી વાર મને કહે કે તારા બા છે ને એ જ્યારથી પરણીને તારા બાપાના ઘરમાં આવ્યા હતા ને, મતલબ કે અમારા ઘરમાં આવ્યા હતા ને ત્યારથી હખેથી રોટલો નથી ખાધો મેં. આ રોજ ને રોજ કંઈક ને કંઈક નાનીથી નાની બાબતમાં પણ ઝઘડો તો હોય જ. કાકા બિચારા હાવ ભગવાનનું માણસ છે. જો મને શું કહે ખબર છે, બટા તમતા તારા બાપા ભલે ન હોય, તું મૂંઝાતો નહીં હો. ત્યારે તકલીફ પડે ને મારી જરૂરિયાત પડે ને તો તારો બાપ હજી જીવ્યો છે. કાકા થઈને બિચારા આપણને એટલી મદદ કરતા હોય તો બા એને સામે કોઈ દી મીઠા વેણે બોલતા નહીં. આપણે ઘેરે કારક આવે ને તો મોઢું કાળું કરીને અંદર વિયા જાય. મને તો કારક એમ થાય ને, હાસું એમ થાય ને સાગર કે આની કદાચ નોખો રહ્યો વિયો જાઓ એવું થાય. બોલ કારક તો એવું તો મને થાય, પણ આ માવતર કહેવાય આપણા, આમ છોડીને જાવું કઈ રીતે? બાકી હાવ ત્રાસી ગયો છું. તમે છે ને મહેરબાની કરીને એક કામ કરો, હસીબાને સમજાવવાની કોશિશ કરો કે એ ભાભીના પિયરમાં ફોન ન કરે. આ સારું નથી લાગતું. સારું હવે તું છે ને ખોટી ઉપાધિ કરીમાં હું એને સમજાવી દઈ. જા તારું કામ પતાવી જા. હા હું ગાયું નીણે નાખવાનું બાકી છે, નાખ દો. હા અરે વાહ, કેટલો સરસ જોક્સ આવ્યો. દિવસમાં આવા જોક્સ આવ્યા કરે ને તો મજા જ આવ્યા કરે. હા છે ને નાખ, નવરી નખોદની બેઠેલી છે. હા શું કર્યું તમે? તમે મારા હાથમાંથી ફોન આંચકી લીધો. અરે આ ફોનને છે ને દરિયામાં નાખી દેવા હમણાં. નાખીને બતાવો કઈ રીતે નખાય છે. નવરી નખોદની બેઠેલી છે. હે મને કહેતો તમારી હિંમત કઈ રીતે થઈ મારા હાથમાંથી ફોન આંચકવાની? આ છે ને સાંભળ, તારી ભાભીને છે ને મેં ફોન કર્યો હતો. તારી ભાભીએ તો છે ને એની જાત બતાવી દીધી, પણ છે ને હવે તું છે ને આ તારા પોટલા લઈને આ ઘરમાંથી અહીંયા નીકળ જા. તમારી આટલી હિંમત કે તમે મારા વાળ ખેંચ્યા અને મારો હાથ મવડ્યો? હા તમારી તો છે ને પોલીસ કમ્પ્લેન્ટ કરીને તમને પોલીસ સ્ટેશન ભેગા કરી દેવા જોઈએ. હરા થોડાક દિવસ તમે જેલમાં સડો ને તો તમને ખબર પડે. તમારા જેવી ડાકણ તો મેં ક્યારેય નથી જોઈ. એ ડાકણ કેવા વાલી, જા ઘર ભેગી થા. નથી જવું, થાય એ કરી લ્યો, જાઓ. તારે આ ઘરમાં નથી રહેવાનું, આ ઘર મારું છે. હા ઘર તમારું છે. હા હા 100% તમારું છે. પણ તમારી હિંમત કઈ રીતે થઈ કે મારો હાથ પકડીને મવડવાની અને મારા વાળ ખેંચવાની ને મારા હાથમાંથી મોબાઈલ આચકવાની? હજુ વધારે બોલીને તો છે ને 2-4 લાફા ખાઈ જાય. માસી હા તમારું વધતું જાતું હોય એવું નથી લાગતું તમને? જરાક પોલીસ પણ સ્ટેશનમાં તમે જેલની હવા ખાશો ને ત્યારે તમને ખબર પડશે. જરા પણ નહીં. એટલે પોલીસની ધમકી આપે છે? આવી લુખ્ખી ધમકીઓ છે ને મને નહીં આપવાની. પોલીસની ધમકી નહીં, પોલીસ સ્ટેશનમાં કેસ કરવા જ જાઉં છું. જ્યારે કેસ કરીને પોલીસ અહીંયા લેવા આવશે ને ત્યારે ખબર પડશે કે ધમકી કોને કહેવાય ને બોલવું કોને કહેવાય. ઓહો, હવે તું પોલીસ પણ બોલાવશે હે?
તારી એટલી હિંમત થઈ ગઈ. હા, તમે તાર- મારી છે ને, સાથે- તારા હાથ ચાલતા નથી ને. મેં જોયું, મેં તને કીધેલું કે આ ઘરમાં દરેકે દરેક વ્યક્તિએ કામ કરવાનું હોય છે. આમાં નવરા નવરા મોબાઈલ નહીં ટીચવાના હોય. હા, તમારા ઘરનું બધું કામ જ્યારની આવી છું ને ત્યારની હું જ કરું છું. હા, તમે નથી કરીને તૂટી જતા કાંઈ. મારી વાત નહીં કરવાની. મેં કીધું ને બધાએ કરવાનું એટલે કરવાનું. તું વળી કઈક કામ કરીને ઊંધી વળી ગઈ. હા, તો તમારા ઘરના કામ હું આવી છું ત્યારના કોણ કરે છે? તમે કરો છો. હા, જેટલી સભ્યતા રાખું છું ને એટલું વધારે સારું છે. બાકી મને પણ આવડે છે કઈ રીતે તમને મારવા ને કઈ રીતે તમને અહીંથી ઘરની બહાર કાઢવા. એટલે તું હું બોલે? એટલે એ જ. તું મને મારવાની? હા, એટલે એમ કે અત્યારે તમે મારી સાથે મારી આ હાલત કરતા હશો તો મારી બેનની શું હાલત કરતા હશો? તારે મને અડકવાનું નહીં, કહી દીધું. હા, તારે મને અડકવાનું નહીં. હવે મારી બેનને હાથ લગાડીને બતાવો, હું જોઉં છું. હા, તો મારી બેન કાંઈ બોલતી નથી અને અમને કાંઈ વાત નથી કરતી એટલે ને અચ્છા, હું એ જ જોવા આવી હતી કે મારી તારી- બેન સાથે તમે કઈ રીતે વ્યવહાર કરો છો. તારી બેન તો બહુ ભોળી છે, તારા જેવી જ ભોળી છે. હા, હવે મને ખબર પડી ગઈ કે રહી રહીને મગમાંથી પગ કઈ રીતે ફૂટે છે. ભોળી જ છે મારી બેન. ભોળી છે ને એટલે તમારા ઘરમાં ટકી છે. બાકી આ તમારા નર્ક જેવા ઘરમાં ટકે કોણ? તો આ નર્ક જેવા ઘરમાં આપી હું કામ? અમને ખબર નહોતી ને કે આવા નર્ક જન્મા ઘરમાં હા તમારા જેવી ડાકણ છે ડાકણ. નહીતર મારી બેનને આ ઘરમાં પગ પડને મૂકવા દેત. જો હવે બે શબ્દ વધારે બોલીને ગમે તેમ તો તારું છે ને હું કરી નાખી ને એ પછી હું શું કઈ કરી નહીં. નાખશો? શું કરશો? વધુમાં વધુ મારી નાખશો ને? હા, તમારી હાલત હવે શું કરું છું ને એ તમે જોઈ લેજો. હા, મારી બેનને તો આ ઘરમાંથી લઈ જઈશ પણ તમને આ ઘરમાંથી બહાર ના કાઢું ને એટલું યાદ રાખજો. અત્યાર સુધી મારી બેન ઉપર હાથ ઉપાડ્યો છે પણ તમને ખબર નથી કે આ વખતે તમે હાથ કોના ઉપર ઉપાડ્યો છે. હા, તું વળી કઈ મોટી આવી કે કોના પર હાથ ઉપાડ્યો છે? હા, એ કેવા વાલી? વાહ. અને એક વાત યાદ રાખજો, તમને શું લાગે છે તમે શેર છો? શેરની માથે પણ સવા શેર હોય છે. હા, વાતને યાદ રાખીને હાલજો. અને હા, આ ઘરમાં રહ્યો છો ને હવે બીતા બીતા રહેજો. તું છે ને પહેલી તકે આ તારા છે ને આ ડપચર આ છે ને આ બધો બેગ એ બેગડા લઈને ચાલી જા. બસ, મારે બીજું કઈ નથી જોઈતું. ચાલી જ જાઉં છું. અને તમારા ભંગાર જેવા ઘરમાં રહે કોણ? અમારી બેનના નસીબ ફૂટલા છે કે મજબૂરીમાં અહીંયા પડીને રહી છે. બાકી તમારા ઘરમાં રહેવા કોઈ રાજી નથી. અરે કોઈ કૂતરું રહેવા રાજી નથી. પાલતુ કૂતરું તો ઠીક, રેઢિયર કૂતરું પણ અહીંયા કોઈ થૂકે નહીં. અને કેવી ડોસી છે તું, કેવી ડોસી છે. હા, ડાકણ કહું ને ડાકણ તોય શરમ આવે. મર અહીંયાથી. હા સર. મેલ ફોન. જ્યારે હોય ત્યારે બસ ફોનમાં જ મંડાણી હોય છે. બેન હા શું કરે છે? નહીં મળે ફોન. હા, તને અને તારા સાસુને ફોન આચકવાની ટેવ ના ગઈ નહીં? એટલે જ આવી છું. તે મારા હાહુવારે જે વર્તન કર્યું ને આજે એટલે જ આવી છું. હા, એની સામું તો હું બોલી હતી. હું બોલી એ તને સંભળાણું પણ એણે મારી યારે કેવી રીતે વર્તન કર્યું એ તને નથી સંભળાણું? એ તો તને નહીં કીધું હોય ને? મને બધી ખબર છે. મારા હાહુ તારી સામું હું બોલાઈ અને મારા હાહુએ મને નથી કીધું આ બધું. તો હા, તો બધું કોણે કીધું? મને રૂમમાં અંદર બધું સંભળાતું હતું. હા, મને ક્યારનું તારી પાસે આવું તો હું નવરી થાવ ને પછી અંકિતા પાસે જાઉં. કેમ કે મને ખબર છે તારી પાસે આવું એટલે તને સમજાવું તમારે 1 કલાક તો વહી જ જાય અને 1 કલાક મારું કામ ખોટી થાય એટલે મારા હાહુ મારા ઉપર તાંડવ મચાવશે. બેન તે બધી વાત સાંભળી, એમાં શરૂઆત કોણે કરી હતી હે તે નથી સાંભળી? એણે મારો મોબાઈલ આંચકી લીધો, મારો હાથ મવડી નાખ્યો, મારા વાળ ખેંચ્યા, મને મારી. એ બધું નથી દેખાતું? મારું તો કહેવું એટલું જ છે કે જો મારી ઉપર ઘરના મહેમાન ઉપર આવી રીતે વર્તન કરતા હોય તો મારી બેન તારી સાથે કેવી રીતે વર્તન કરતા હશે? તું કેમ સહન કરે છે? હા, ઘરે કેમ નથી આવી જતી? આ મને હંધી ખબર છે. મારા હાહુએ તારા વાળ ખેંચ્યા, તારી ઉપર હાથ ઉપાડ્યો, બધી ખબર છે. પણ એ આ ઘરના વડીલ છે, મોભી છે આ ઘરના અને આપણી માં ઠેકાણે છે. એ તો તને ખબર છે ને? માં ઠેકાણે હોય તો માં આપણી ઉપર હાથ ઉપાડે? હા કાંઈ કારણ વગર? હા. અને મોભી હોય તો શું થઈ ગયું? અને આ ઘરના વડીલ હોય તો શું થઈ ગયું? આવી રીતે વર્તન કરાય? અરે ઘરના મોભીને ઘરના વડીલનું પણ કાંઈ માન સન્માન હોય છે. જો તારી સાથે કે ઘરના કોઈ પણ સભ્ય સાથે આવી રીતે જ વર્તન કરે તો કોણ એને માન સન્માન આપવાનું છે? આપવું પડે. માન સન્માન ન આપવું હોય ને તો પણ આપવું પડે. એ આપણી માં છે. મેં તને પહેલાં પણ કીધું ને હજુ પણ કહું છું. અને તને તો ખબર છે કે આપણે તો નાનપણથી માનો કે બાપનો કોઈનો પ્રેમ નથી જોયો. મારા હાહુ ભલે ગમે એવા રહ્યા પણ એના પેટમાં પાપ નથી. એ દેખાય છે તો નાળિયેર જેવા પણ અંદરથી મલાઈ જેવા છે. અને તને તો ખબર છે કે આપણા ભાભી એ કેવા છે? તું મને એમ કહે છે કે તમે અહીંયા પિયર કેમ નથી પાછા આવતા રહેતા? તો ભાભીને તને નથી ખબર હું ભલે
બધા હામું ભાભીને ઊંચું રાખતી હોય. બાકી મને ખબર છે કે ભાભીને આપણે બે બેનું આંખના કાણાની જેમ ખૂંચીએ છીએ, નડીએ છીએ. એ પણ આપણને ઘરમાંથી કાઢવા જ મૂકે છે બહાર. મને બધી વાતની ખબર છે, પણ બેન આ દહેજ માટે આટલો આટલો જુલમ થોડો સહન કરવાનો હોય. તું મારા હાહુનું એકનું જ કેમ જોવે છે? હા સાગરભાઈ, તારા જીજાજી રાજ, એનું કોઈનું કેમ નથી જોતી? એ કોઈ વાતનું દુઃખ પહોંચાડે છે? એ તો આપણને હથેળીમાં હાચવે છે ને. હું એક માણા ખરાબ હોય તો આપણે આખા ઘરને મૂકીને વયું જવાનું? હા તો મારા જીજાજીને કહેવાય ને કે એના મમ્મીને સમજાવે. આવી રીતે હેરાન કરે એ થોડું ચાલે. એક વ્યક્તિ હેરાન કરે ને બે વ્યક્તિ આમ હથેળીમાં સાચવે. હા તો ક્યાંનો ન્યાય છે? બધાના સ્વભાવ સરખા નથી હોતા બેન, બધાના સ્વભાવ અલગ અલગ હોય છે. હા તું જ જો છો, આપણા ભાઈ, આપણા બા બાપુજી કેવા હતા, આપણે બે બેનું કેવી છે, અને રહી વાત આપણા ભાભીની તો એ કેવા છે, એનો સ્વભાવ કેવો છે તું જાણે છે ને બધું. તો પછી બસ હું બીજું કાંઈ નથી તને કહેવા માગતી. હું તને ખાલી એટલું જ કહેવા માગું છું કે જો તું મારા ઘરમાં આગના લગાડવા માગતી હોય ને તો મારા સાસુને જઈને માફી માગી લેજે. મારા માટે માગજે, બીજા કોઈ માટે ન માગતો કાંઈ નહીં. હા તો શું બોલે છે બેન? હું અને તારા સાસુની માફી માંગવા જાઉં? હા હા, મેં કાંઈ ભૂલ કરી છે તો હું એની માફી માંગુ? હા તે ભૂલ કરી છે. તો હું ક્યારેક એની સામું ના બોલી હોય? હું તો આ ઘરની વહુ છું, હું તો મારા હાઉને જે ધારું બોલી શકું. પણ આપણા સંસ્કાર એવા છે, આપણે માઈએ આપણા બાપે આપણને એવું શીખડાવ્યું છે કે વડીલનું અપમાન કરવું, વડીલને જેમ ફાવે એમ બોલવું. અને રહી વાત તો તે મારા સાસુને ધક્કો પણ માર્યો હતો. સાચી વાત છે? મારા હાહુને છાતીમાં દુખે છે હજી. જો તને જરાય આપણા મા બાપનું નાક આડું આવતું હોય ને તો મારા હાહુ પાસે જઈને તું માફી માગી આવજે. મારા હાટો ન માગતો કાંઈ નહીં, બા હાટો તો માગી આવજે. બાએ તને આવા સંસ્કાર ન થાય ને. સારું, માફી માંગવાથી તો તારું મન હળવું થઈ જતું હોય ને તો હું તારા માટે માફી પણ માંગી લઈશ. મને તારી પાસે આ જ અપેક્ષા હતી કે મારી બેન મારું જરૂર માનશે. અને હવે છે ને મારા હા હું અમુક ફરીવાર ક્યારેય બોલતી નહીં. તમને આ ઘર પણ તારું છે, તને મજા આવે ને એટલા દિવસ તું અહીંયા રોકાઈ શકે છે. અને હાલ હવે હાલ. વેવાણ સારું છે ને હવે? હા સારું છે. પણ કાં મને પાછી બોલાવી છે અહીંયા? મેં તમને 70 વખત કીધું હતું કે ન બોલાવતા. ભાભી અત્યારે તો બન રહ્યો હવે. તો હું બંધ રહે? મને ખબર જ હોય કે હરી ફરીને એકને એક વાત કરશે. આ તારી હાહુ બીમાર પડી પણ લખણ નહીં જાય એના. બા કેવું છે હવે તમને? તે બાને હું વાંધો હોય તારા? આ બેઠા થઈ ગયા. હા તો સારું થયું કે ભાભી યોગ્ય સમય આવી ગયા ને તમને મદદ કરી. હા દવાખાને લઈ ગયા. એટલે શું થાત તમને? એટલે સારું છે બેટા, પણ મારે કંઈક કહેવું છે. માસી, તમારે જે પણ કહેવું હોય ને એ પછી કહેજો, પણ અત્યારે મારે કંઈક કહેવું છે. એ બેન આ હંધાઈ કેવા મારે હે તો એ સાંભળો બેહાડ્યા છે. ભાભી 2 મિનિટ વાત તો કોકની સાંભળો ક્યારેક તો. માસી, હું તમને જેમ તેમ અપશબ્દ ઘણા બધા બોલી છું. તમારી સાથે બહુ ગેરવર્તન કર્યું છે અને તમને ધક્કો પણ માર્યો. તમને છાતીમાં જે દુખાવો થયો ને એ મારા લીધે જ થયો છે. અરે મારી તે તમારા ધક્કા મારવાથી આ વેવાણને આ બધું થયું. મરે આવું કરાતું હશે? હવે કાંઈક થઈ ગયું હોત તો તમારું નામ આવે ડોહું આ જેલના હરિયામાં હે ગણવા પડત. ભાભી મારી વાત તો સાંભળો. માસી, મારે એક વડીલ સાથે આવી રીતે વર્તન ના કરવું જોઈએ. બની શકે તો મને માફ કરી દેજો. હા બા, અંકિતા જે કહે છે ને એ સાચું જ કહી દઈશ. અને અંકિતા વતી હું પણ માફી માગું છું તમારી પાસે. ના ના બેટા, જો અંકિતા હું બધું ભૂલી ગઈ છું. અને તું આવ બેટા. તું પણ મને માફ કરી દેજે. મેં તારી સાથે આજ સુધી જે પણ કર્યું ને હવે મને મારી ભૂલ સમજાય છે. મેં બહુ ખોટું કર્યું. તું તો ઘરની લક્ષ્મી છે. આજે એક પિતા જ્યારે પોતાની દીકરી આપી દે છે ને એ જ ખરું કરિયાવર કહે છે. ના મમ્મી, તમારે મારી પાસે માફી માગવાની જરૂર નથી. તમે તમારી માં ઠેકાણે સવો. માં ઠેકાણે નહીં, માં જ સવો. બસ તમને તમારી ભૂલનો પસ્તાવો થયો ને મારા માટે એ જ ઘણું છે. મેં તો ક્યારેય નાનપણથી માનો પ્રેમ નથી જોયો કે માં કેવી હોય કેવી નહીં. કારણ કે હું તો જ્યારે નાની હતી ને ત્યારે જ મારા બા ગુજરી ગયા હતા. સાચું કહું ને તો લગ્ન પછી મને એવું હતું કે હું સાસરે જઈશ ને એટલે મને એક માં મળશે, માનો પ્રેમ મળશે. પણ એ પણ ના મળ્યો. આજે તમે મને બેટા કહીને બોલાવીને તો મારા હૈયે ટાઢક વળી ગઈ.
મને આજે એવું થયું કે મને મારી માં મળી ગઈ ખોવાયેલી. એટલે મુદ્દે મને આ ભાષણ સાંભળવા બેહાડી હતી એમ ને, બોલાવી હતી અહીંયા. ભાભી હવે બસ થાવ. તમારો સાચો રંગ છે ને બધોય મારી સામે છે. મને બધી ખબર છે કે મારી બેન તમને એ ઘરમાં નડતી હતી. મારી બેન તો ઠીક, હું પણ તમને એ ઘરમાં નડતી હતી. તે નડે જ ને, આ માવતર જાય ને એની વાય હંધોઈ જાય. હાલી જ નીકળ્યું છે તે, આ મારા પનારે પડ્યું તું બે. ભાભી તમારા પનારા નથી પડ્યા, એ ઘર અમારા બાપનું છે. અમારા મા બાપ નથી રહ્યા તો શું છે? એ ઘરમાં હું અમારો કોઈ જાતનો હક તો નથી, કોઈ જાતનો ભાગ નથી. હું એ ઘરમાં અમે એ બેન, આ તમે બધું છે ને આ નાટક અહીંયા ચાલુ રાખો એટલે હું ઘર ભેગી નહીં થાવ. આ કેમ કે છે ને મને ખબર હોત કે તમારું ભાષણ સાંભળવા જ મને બોલાવી હતી તો આવત જ નહીં. આ મને એમ કે હું ડખા થયા છે. હાલો ત્યારે રામે રામ. જાતા બોલાવતી ના નહીં કોઈ દિવસ. જાતા પહેલા મારી વાત તો સાંભળતા જાવ. ત્યારે હું બાકી છે બોલવાનું, હું સાંભળવાનું છે મારે. હા અંકિતા છે ને હાથ પછી ક્યારે અહીંયા ઘેરે નહીં આવે. તે રાખો તમે તમારે અહીંયા, કાંઈ જરૂર નથી મારે. હા તારે આજીવન મારી ભેગું જ રહેવાનું છે બાકી જિંદગી. હું હાચવી લઈ તને. બેન તારા હાહરિયામાં હું થોડી હારી લાગુ. હવે આ બધા લપન સપન બંધ કરો અને મને જવા દો. પછી તમારે જે કરવું હોય એ કરજો. હા તો ભાભી એક વાત યાદ રાખતા જાઓ કે આ બે બેનું છે ને હવે તમારા ઘરમાં પગાઈ નહીં મૂક્યા ને તમે આ ઘર ભૂલી જશો. કાંઈ વાંધો નહીં. હાલો ત્યારે રામે રામ. રામ રામ. ભાભી, હા તમારા ભાભી તો બહુ વહેમાં હો. અમારા માને બે ડબ્બા વધે એમાંના છે. આ શેરની માથે કોક સવા શેર ન હોય. અંકિતા જો બા મારા ભાભી જે કાંઈ બોલી ગયા ને એનું ખોટું ના લગાડતા. હા માસી ખોટું ન લગાડતા હો. હવે સાવા દ્યો ની એવો તમ તમારા બા એ બધું તો હેલા કરે. બા હું એક વાત કહેવા માંગુ છું. જો તમારી ઈચ્છા હોય ને તો બોલ ને બેટા. હું એવું ઈચ્છું છું કે મારી બેન અંકિતાના લગ્ન સાગરભાઈ જોડે કરાવીએ તો. હે? આ બેન તું શું બોલશો? હા શિબલા ને મારી અરે લગન કીધા. અરે ના હો ભાઈ, મને કોઈ શોખ નથી થતો. સાગરભાઈ? હા તૂટેલા પાપડ હારે લગ્ન કરવાનો. આ જોયું? હા કેવું બોલે છે મને. હા ની અરે કોણ લગન કરે? આ તમારા ગામની વાંદરી લગન ન કરે તમારા હારે. અંકિતા તારી હારે કોણ આવ્યું? હા લગ્ન કરવાની વાત હું વિચારે નહીં કોઈ. સાગરભાઈ તમે પણ જો સાગર, હા સમજી વિચારીને જો, જેમ જીજ્ઞા આપણી દીકરી છે ને એમ અંકિતાને પણ હું અપનાવવા તૈયાર છું જો તને ગમતું હોય. ગમે મારો દેવ. હા પાડી દે ની મોઢા ઉપર તો હાથ છે જ. સાગરભાઈ અંકિતા? ગમે અંકિતા. ઠીક છે, હવે માથે પડ્યું તો ભોગવી લેવું. હું કઈ માથે નથી પડી. બેનાને કે ને સાગરભાઈ આવું કરવાનું મજાક કરું છું ભાભી. જોયું તો સાગરભાઈ ને પહેલેથી જ ગમે છે. આ તો એ કઈ નતા હકતા. બાકી મારા દેરની હંધી વાત મને ખબર હોય. આ ઠેલો લઈને જતી હતી ને એટલે જ મને નહીં જવા દીધું હોય. પણ એક શરત છે મારી, સાંભળશો? બોલો ને. તમને તો ખબર છે કે મને વધારે પડતું હું ભાવે. ગાંઠિયા. હા તો તમારી બેનને જો વણેલા ગાંઠિયા આવડતા હોય ને તો આપણે લગ્ન અરે કરવા. ગાંઠિયા એવા બનાવે ને અને એમાં હુંડો એક હિંગ નાખે પછી તમને ખબર છે. ઉઠો આમ જલ્દી પેલા હાલો. ઊભા થાવ ને. હુવા દે ને. હા આવીને હુઈ ગયા ઘડીક મારી પાસે નો આવ્યા. આ ક્યાં ટાણાની તમારી રાહ જોઈને બેઠી હતી હું, તમને ખબર છે. અરે હું છે પણ શાંતિથી હુવા દે ને પછી વાત કરી તું જાગડી હુવા દે મને. આ બેહો તો સાના મને મારી હારે વાત કરવા. બેહો તો હાલો તો ઘણા. હે ભગવાન. બોલો શું કામ છે? બોલો જલ્દી. હું છે મારા ઘરે, હું થાકી ગયો છું હાવ. હવે બોલ ને મોઢામાંથી લે. હા પણ કહું છું શાંતિ રાખો ને. પણ વાત કરવામાં તૈયાર થવાનું હોય. હા હા છે ને થોડાક દી પછી આપણે હંધાય ત્યારે જ થવાનું છે. એટલે તમારે પેલા હજી કહું મંગળસૂત્ર લેવાનું છે હોનાનું. આ એક તો તને લઈ દીધું, આ બીજું મંગળસૂત્ર લેવા હાટું બીજા લગ્ન કરવા પડે. માર્યું કા તે જ તો કીધું બીજું મંગળસૂત્ર લેવું પડશે એમ. મારા હાટું નહીં, તમારે બીજા લગ્ન કરવા હાટું નહીં. તો હા સાગરભાઈ લગ્નની તૈયારી કરવાની છે ને આપણે એટલે. લાય સાગરના લગ્ન ક્યાંથી થવાના હે? આ છોકરી બોકરી તો મળવી જોઈએ ને. તો જો આમ તમારો શ્વાસ રોકી લો, આમ મસ્ત કાન ખુલ્લા રાખો અને એકદમ ટાઈટ આરામથી બેસી જાઓ એટલે હું તમને બધી વાત કરું. જો પછી તમે વાત સાંભળીને ગાંડા ન થતા, હો હરખાતા નહીં આટલા બધી. હો મને તો પેલા એ ના પૂછ્યું તું કેમ આટલી બધી હરખમાં છો. એ પૂછવાની જરૂર જ નથી. બોલ. પાક્કું કહી દઉં વાત ને. હા તમે સાંભળવા માટે તૈયાર છો મને?
તમને આમ કંઈ થાય નહીં ને વાત સાંભળ્યા પછી વાત જવું છે. નહીં કહું હા બોલ. હરખી સાંભળી લ્યો હરખા બે હા લ્યો લ્યો. હા સાગરભાઈ છે ને હા એના લગ્ન નક્કી કરી નાખ્યા છે હા ક્યાં કર્યા? મારી બેન અંકિતા હારે. બરાબર છે. પછી? અંકિતા હારે સાગરભાઈ લગ્ન નક્કી કર્યા. હા ખબર છે મને, વાત કરી સાગરે બધી મને, એટલે તો હું શાંતિથી હૂતો થયો અહીંયા. મગજમાં કાંઈ ચિંતા નહોતી મને. તો તમે મને આવીને મળાય તો ખરી ને. પણ આવીને સીધા હુઈ ગયા. હું ક્યાં ટાણાની તમારી રાહ જોઈને બેઠી હતી. હા જ્યારના ભાભી ગયા ને ત્યારના તમારી રાહ જોઈને બેઠી હતી. હા. પણ એક હારો એક વાતનો દુખે છે મને. બધી વાતની મને ખબર છે, બધી વાત સાગરે મને. અને મમ્મીએ પણ મને અપનાવી લીધી અને એને કોઈ જાતનો કર્યાવર નથી જોતો. અને એને તો ચોખ્ખું કીધું કે અંકિતાને પણ હંધી વસ્તુ આપણે જ લઈ દે હું અહીંથી. હા બધી વાત મને સાગરે કરી. સાગરને ઊભો થો. હા હતા હા ને. તો બધી વાત મને કરી દીધી છે. તો તમારે મને રોકાય નહીં કે મને બધી વાતની ખબર છે હું આવી ત્યારે. હા પણ તું કંઈક શ્વાસ લેતો રોકું ને. હે હા આવી છે ઊભા થાવ, ફટાફટ ઊભા થાવ, કાન બંધ રાખજો, ખુશીના ફૂલે. જો મને બધી ખબર છે. બાને છાતીમાં દુખતું હતું, તું ડૉક્ટરને બોલાવ્યા, સાગરે વાત કરી, બાને પસ્તાવો થયો, તારા ભાભી ન બોલવાનું બોલ્યા, ઘર છોડીને તમે જવાનું કહી દીધું, અંકિતાને કાયમ માટે અહીંયા રહેવાનું કહી દીધું, તે સાગરની ને અંકિતાના લગ્નની વાત કરી, બાએ સાગરને મનાવ્યો, સાગર ને અંકિતા ઝઘડ્યા, મસ્તી કરતા હતા, પછી તમે લોકોએ ગાંઠિયા ખાધા. આ બધી વાત સાગરે મને કરી દીધી. એ ગાંઠિયા બનાવ્યા કોણે એ તમને સાગરભાઈએ કીધું? હા કોણે? અંકિતાએ વાહ. એ પણ કહી દીધું. એટલે તમારા ભાઈ તમારો મોટામાં મોટો ચમચો છે એમ ને કે તમે તમારા ભાઈના ચમચા છો હામું પૂછવા એ છે. ડોબી, આને ચમચો ના કહેવાય, આ એકબીજા ભાઈઓની લાગણી કહેવાય કે બધી વાત મને પ્રેમ કરે. એકાબીજાને પાડી દે જે હોય અંધુય. હા પણ એ આ મને સાગર કહેતો હતો કે ભાઈ આ મારા લગ્ન થાય એ પહેલાં મારો ભત્રીજો મારી જાનમાં આવ્યો તો સારું હતું, પણ મેં કીધું હવે આના માટે તો તારા ભાભીને વાત કરે તો. એના માટે મને વાત કરવાની. આવું સાગરે કીધું નથી, ઠીક, તો મજાક કરું છું. બાકી હું સાગરભાઈ જેને કહે કે એના માટે તમે તમારા ભાઈને કહો કે તમારા ભાઈ તમારા ભાભીને થોડોક સમય આપે. શાંતિ રાખો, શાંતિ રાખો. હા છે ને એના ઘરે દેર છે, અંધેર નથી. જ્યારે આપણા ભાગ્યમાં હશે ત્યારે ભગવાન આપી દે છે. હા હવે આપણે નવ નિરાશ થઈ ગઈ એટલે હવે તમારી હંધી વાતને માનવા તૈયાર છું. તો હા, તમે મને 2 વર્ષ પહેલા કીધું હતું ને તમ તારે અત્યારે હું તૈયાર છું. બસ તો પછી હા મારે ઓ પતિદેવ હા હેસરીક આવજો ને આ બાજુ. હું લહણ નહીં ફોલું. હા તું તમને લહણ મેં કીધું લહણ ફોલવાનું. તારું કાંઈ નક્કી નહીં, તું ગમે ત્યારે ગમે કામ સીધી દે મને. યો લાવ એક કળી ફોલી દો, તારા જેવું કોણ થાય? મેલો કોક સોય તોય કે એને ધણી પાસે કામ કરાવે. વાહ તું બહુ સારી લે. આવું વિચારતી હોય તો હારા મારું કહેવાય. હા મારે કાંઈ કામ તો ન કરવું પડે, નકર આ તને ખબર છે હા આ બાજુમાં ઓલા કાળુ કાકાનો છોકરો હે હા એને ઘરવાળી, મારો બેટો ખેતર હતો ને હે તો હું ત્યાંથી નીકળ્યો તે કાળિયો આ કાળુ કાકાનો છોકરો ઘરવાળીને પગ દાબતો હતો. બોલ તમે છે ને બધાને એકારે ના હરખાવો. હું એ કોઈ જેવી નથી, જ્યારે હોય ત્યારે આમ ને એટલે તમે એવું ઈચ્છો છો કે હું પણ તમને કામ સીધું કાંઈ વાંધો નહીં. હા મેં મનસન પગના તળિયા બહુ દુખે છે, દયા આવે રાતે તમને દબાઈ દેજો બસ. અને માથું દુખે છે 2 દીથા. આ મેં છે ને મુદ્દાની વાત ઊંધી કરી હતી ને તે લીધી ઊંધી. હા મેં એમ કીધું કે તુંય મને પગ દબાઈ દે, પણ તે પોતાના પગનું કર્યું, મારા પગનું ન વિચાર્યું કે. હે ભગવાન, હા તમારા મગજમાં છે ને જ્યારે હોય ને જ્યારે કાંઈક ને કાંઈક વાત ભરી જ હોય, કાંઈક ને કાંઈક વાત ભરી જ હોય. હા મેં તને 1000 વાર કીધું છે. તારી લટ અંદર રાખ. હા આ યાદ રાખો, યાદ રાખો. ભગવાને છે ને વાળ હારા આપ્યા છે તો લટ નીકળે એમાંથી. આ લટ નીકળે તો કાપી ન ખાય. હા લટ રાખીને એમાં તમારે કાબુ મારી આશો, બાકી તમે કાબુ બારા ના હોય ગયા હોય. હા એમાં જ વાંધો આવે, એમ માં હલવાઈ જાય બધાય. હા એમ માં હલવાઈ જાય હારી પેટના. હા હું તને શું કહું છું, હલવાઈ ગયા છો હોય એમ ને. લગ્ન થાય ને એટલે બધું આવું જ થાય. નતા કરવાને હમાઈ પાતા એ બધી વાત મેલો. હા તમને ખબર છે ઓલો મગન બાપાને જીવલો ગુજરી ગયો ઈ? એટલે આપણે ઓલા ગંગાબાનો હા એને હું છું વળી એને ઓલી આપણે ગામની ભારતી ડોહી છે ને એને હાયું લઈ ગઈ, નિહાપા લઈ ગયા એને. લે હા પણ ઓલો મરી ગયો એમાં ભારતી બાને શું છે તેને નિહાકા લાગ્યા હોય? હે શિવલાએ ભારતીબાની વહુ ઉપર નજર નાખી હતી ને એની વાતો કરી હતી. હા તે તો ભારતીબાઈએ હાયું આપી હતી, નિહાપા આપ્યા હતા. હા, કેવી વાત કરે છે તું, આવું તો કઈ વતાય છે જ્યાં હોય. હા હો, કોઈ મણાના હાસા દિલથી કોઈ મણાના છે ને હાસા દિલથી નિહાપા લાગે ને તો એ મણાનું ક્યાંય સારું ન થાય, ભવ બગડે એનો. ખબર છે તમને?
ક્યાંની વાત ક્યાં લઈને જાય છે? હવે આવું કાંઈ હોતું નથી. આવા યુગમાં ક્યાં નિહાપા લાગે? આ તું તો આ ઓલા કહેવાય રામ યુગમાં નો જાણે રેતી એવી વાતો કરે છો, નિહાપા લાગે ને એમાં નિહાપા લાગે ને જીવલો મરી જાય. એ વાત બધી ખોટી. કોઈ માણા હાસા હોય ને અને જ્યારે એને ખોટા સાબિત કરે ને ત્યારે એને આતડી બળે ને, હાથડી કકડે ને અને ત્યારે જે દિલથી શબ્દ નીકળે ને એ હંધાઈ હાસા પડે. આ મારું ગજબનું કહેવાય. આ તું કંઈક નવું લાવી હો. આવું જ મેં પહેલી વાર સાંભળ્યું બોલ કે આ કોકના નિહાપા લાગ્યા ને કોક મરી ગયું. આ જો આવું બધું હોય હે તો આપણને નડતા હોય એનું આપણે કહીને એને હાઈ દીધી તો મરી જતો છે ને માણસ. એમ નડે નો થાય. હવે આપણે હાસા હોય ને આપણને ખોટી રીતે હેરાન કરે ને તો આપણે આતડી કકડે ને તો નહીં હાકા લાગે, એમને એમ ન લાગે. લ્યો બાકી હું તમને કહું સાવજ નથી કેવું મારે. હા ટાળી દે, મને ટાળી દે એમ કે નિહાક બના. ના ના હા તો હું તમને કહું કે કદાચ તોય તમે થોડા થોડા થઈ જાવ તો મારી જેવા એમ, બીજું કઈ નહીં. ખબર જ છે મને તું શું કહેવા માંગશો. તમ તારે કાંઈ વાંધો નહીં. આ કામ કર્યા મંગળસૂત્ર કાઢીને આમ નાખી દે એટલે હું ઓટોમેટિક ના ના ગુજરી જ જાય. હા તો હોનાનું છે એટલે આને ડોકમાંથી ના કઢાય. ખોટું હોત તો વિચાર. ના 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 હા તો મારા ઘરવાળો છે, આ તો મારા માટે હંધુય આ છે. હા ખબર જ છે મને કે તું શું કરવા બેઠી છો અને આવી છે ને ખોટી વાતો કરતી જ નહીં તું ક્યારે. આ કોઈને કહેતી નહીં. મને ભલે કીધું કે નિહાપા લાગે ને ઓલો જીવલો મરી જાવ, ગાંડી ગણી છે કોઈ ગાંડી હાલી નીકળી. હંધાય છે ને વડવા હોય ને વડી એને પૂછો જાવ એટલે તમને કહે હું કહે કે આ વસ્તુ હાસી હોય એમ. હા બધા જૂના ગૌઢિયા બધા ગાંડા થઈ ગયા છે કે આ હંધી વાતને હાચી માને છે. એટલે એ બાપા અને આ વાત હું નથી કરતી. તો હા બાજુમાં શારદા માઈસી રહી છે ને એને મને વાત કરી. હવે એ તો ગૌઢા છે એને તો ખબર પડતી જાય છે ને. લે હા શારદા માસી આવું બધું માને છે? બધાય આવું મને શારદા માઈસી એક નહીં. હા ગજબનું કહેવાય હો. હા કોકના નિહાપા લાગે ને કોક ગુજરી જાય તો આ તો ઓલા જેવું કહેવાય ને. આ તો એક ઓલું હા હારામ હારો શું કહેવાય ઓલો વિચાર કહેવાય કે આપણે ગમે એને આપણને દાય ચડે ને એને તો આપણે ટાળી જ દેવાના સીધા, એને નિહાકા નાખી દેવાના એટલે વાત પૂરી થઈ જાય. એ મારા બાપ એમ નિહાકા લાગવાથી કોઈને તમારામાં તો બુદ્ધિ જેવું કઈ નહીં ખોટું બોલી તું. તારો બાપ નહીં, તારા થનાર છોકરાનો બાપ એમ કેમ તો હાલે. હા હાચી વાત કરો, ખોટી વાત નહીં કરો. હે અને આ છે ને ગાંડા કાઢવાનું બંધ કર નકર મારે કંઈક કહેવાય જાય તને. આ તને આવા કોણે પૂઠા ભણાવ્યા? આવું કોઈને કહેતી નહીં વાત કરે છે નાખી દેવાનું. મેં છે ને આવું બહુ બધું સાંભળ્યું છે અને આજ તો મેં જોઈએ લીધું અને નાખી દીધા જેવી વાત નથી કરતી. તમે કેમ થનાર છોકરાના બાપ એના માટે ઘરે રહેવું પડે બેડી પાસે. તો બાપ બને એમને એમ ના બનો. એ હા અટાણે છે ને આવી વાતો કરીમાં બાપા ઘરમાં નથી લાગતા નથી ને? હા તો એ બરાબર તો જ તું આવી વાત કહે. બાકી તો કોઈ દી બોલે નહીં. ઘેરે રહ્યો તો બાપ બનાય ના. તો આજ તો ઘરે રહ્યો બાપુ નથી તો હજી બપોર કેડે આવવાના છે. હા તો હું ઘેરે જ આવ્યો છું. હવે કાંઈ કામ નથી આપણે તમ તારે. હા તો બેહો ઘડીક મારી પાસે. હવે ઘેરે આવ્યા છો તો બેહવાનું કોઈ થોડું દી 5 મિનિટે પ્રેમથી મારી પાસે તમારે બેહવું નથી અને છોકરા જોઈએ તમારે ડાયરેક્ટ સીધા. હા કાંઈ વાંધો નહીં. હારું હાલો હા તારી બાજુમાં બેઠો. બાપા હું આમ થોડા થોડે જાશો. હા એ સીતારામ. શું કહું તમને? હા તમને કાંઈ સમાચાર મળ્યા? હું સમાચાર? હા ઓલા મગન કાકા હવે આ કંકુબા એનો જીવલો ઓફ થઈ ગયો. હા એ તો ગામમાં તો મને સમાચાર તો મળ્યા છે એ ઓફ થઈ ગયો એમ. પણ તમને ખબર છે એનું કારણ કોણ છે? કા તને ખબર હોય કે ને પછી હું કહું. હા ઓલી ભારતી ડોહી એના નિહાકા લાખ્યા આખું ગામ વાતું કરે છે. હા જો હા એ બે વચ્ચે ઝઘડો થયો હતો આ કંકુબા ને ભારતીબા વચ્ચે. એટલે આ ભારતીબેને કંઈક નિહાકા નાખ્યા છે ત્યાં નિહાકા એને લાગ્યા. હા તમને 1000 વાર કીધું છે આ બટન છે ને બંધ રાખવાનું. કારણ કે છે ને આ તમે આ ગામના મુખી 5 માણસ જોવો તો લાગે ખરાબ. હા હવે મને એવું લાગે છે એ ડોશી છે ને મનની મેલી હોય ને એવું લાગે છે. એના વિશે કંઈક પગલાં તો મારે લેવા જ પડશે. પણ બાપા હા હા આવું બધું હોય આ નિહાકા લાગે ને એવું બધું? જો બેટા આમાં બે વાત છે. જે પોસા હૃદયનો એટલે કે પોસા મનનો હોય ને એ વિચારે તો એને બધું લાગી જાય. બાકી એ તરફ જાતા જ નથી તો એને કાંઈ વસ્તુ થતી નથી. બે વાત છે. હા એ વાતે તમારી હાચી હો. હા વો મને એ જ કહેતી હતી. હા મને બધી વાત હોવે કરી. મને ક્યાં ખબર હતી. પણ મેં કીધું પહેલાં તો હું એને કીધું હવે ગાંડા કાઢમાં આવું તો કંઈ હોતું છે. એ કેટલા હાસું છે. હા એને કંઈક છે ને એના છોકરાની વો ઉપર કંઈક
એને કંઈક એ બાબતનો ડખો હશે એમાંથી આ ભારતી બાને ને આ કંકુ બાને કંઈક ચૂ બાંધવાનું હા તો એમાંથી આ ડોહીમાં નિહાકા નાખ્યા એટલે આ બધી બબાલ થઈ. જો આમાં કેવી વાત છે કે જે માણસ મનનું મેલું હોય ને એ વસ્તુની એને પણ ખબર ન હોય, પણ એ જે બોલે ને એ થાય એ એને ખબર ન હોય. અમારા આપણા જ ઘરે આવે તને કહું, ડેલા ઉપર ઓલો આપણે ગલકાનો વેલો હતો, હા ત્યાં ભારતી ડોશી જેવી એક આપણા ગામમાં એક બીજી ડોશી હતી. એ બધા વાતો કરતા કે આ ગમે એના ઘરે જાય અને બાયું માણસ છોકરાને ધવરાવતું હોય ને તો એ ધાવતું બંધ થઈ જાય, અને ભેંસને દોવા બેહને એ ડોશી જાય તો ભેંસ દોતી બંધ થઈ જાય. એટલે પછી મેં કીધું આવું કાંઈ હોય નહીં. એક દિવસ કેવું થયું, આપણા ડેલામાં આવી અને ઉપર ગલકાનો વેલો હતો અને 2 જ ગલકા હતા. આપણા ગામને બહુ ખવડાવ્યા, પણ મારી બેટી એ આવી અને મને કીધું ઓલા ગલકા આપો ને. મેં કીધું 2 જ છે, હવે રહેવા જો અમારે સારું. ત્યાં તને હાસું નહીં લાગે, આ તમે નાના નાના હતા, આખો વેલો હુકાઈ ગયો. અમુક એવું મનનું મેલું હોય છે પણ એને આ તમારી વાત કહેવાની બાપા એવી થઈને કે આ ઓલા ઉદરમાંથી અવાજ નીકળ્યો, આકારો નીકળી ગયો એની લાગી ગયો એમ. હા એ થાય કહેવાય ને. હા હા એ જ કહેવાય. હા બાપુ ગજબનું કહેવાય હો. હવે આ નહીં એવી વાતમાં નિહાકા નાખી દીધા અને ઓલો બિચારો ઓલો તો જીવનો ગયો ને. હા એટલે મારે આ બધા કે ખોટું નહીં કે ગરીબની હાય ન લેવાય. એ તો છે જ નહીં બેટા, ગરીબની હાય ન લેવાય. હા એ વાત એ હાચી બાપા. કારણ કાંઈ ને તમે જરાક જોઈ લેજો, આ તપાસ બપાસ કરાવજો આમાં છે હું આ તમે એરા મૂકી કાલે હવે વાસ્તુ ગાસ્તુ આવશે માંડવે તે આપણે ઘેરો પાછું. કાંઈ નહીં, હું જો આવું હશે ને તો મારી રીતે ઊંડી તપાસ કરીશ અને જોઈશ કે આ ડોશી કાંઈ મનની મેલી છે કે આ બધું આપમેળાએ થાય છે કે શું છે ઈ. બરોબર? હા એ તમે તમારી રીતે જોઈ લેજો. અને બીજો આ મારા હાહરાનો ફોન આવ્યો હતો. હે હા હવે તમારા તો કામ જ છે આવું તો બધું આવતું જ રહેવાનું. તમે જાયજો પીરાને કોકના ઝોણ બોણ નાખ્યા છે કે લાંકડ નાખ્યા ને નાખવા જ પડે ને. તમારું કામ જ છે. અને એમાં પાછા મારા હાહરાય રહીશ છે. હે હા મારા હાહરા અત્યાર સુધીમાં લગભગ છે ને આ 10 જણાના સંબંધ કરાવી દીધા છે. તો મને કહે કે આ તમારા બાપાને જરા કે મોકલજો ને. મેં તો કેમ? એ કે અમારે એક ઝોણની વાત હાલે છે. તો મેં કીધું તમારે બે વેવાઈને બીજું કંઈ કામ જ નથી, બધાને ઝોણ જ કરવા આખો ગામને પહોંચાવી જ દેવાનું છે. એ કે ભાઈ હવે આપણે તો આંગળી સીધવાનું પૂન હોય, આ કોકના છોકરા છોકરી વર્તા હોય તો બિચારાની દુઆ મળે કે. હા ન્યાય પાછી દુઆ જ આવી ગઈ, હાય ને દુઆ હાય ને દુઆ. મેં કીધું હા દુઆ લ્યો ને તમે સુખી રહ્યો, બીજો હું. કાંઈ નહીં, હાલ હું આમ આટો મારતો આવું. હા જાઉં છું. હા અને પાછા વહેલા ઘેર આવજો. હા 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 ભા હોણ મેં વિચાર કર્યો છે કે જો આપણા ગામમાં ભાગવું જમીન ન મળે ને તો પછી બાજુના ગામમાં જતા રહી અને ત્યાં કાંઈક આપણે વ્યવસ્થા થાય ને એવું કરી. પણ એવું એમને એમ ન થાય. પહેલાં છે ને તારે તપા કરવા જાવી પડે. એમને એમ જો આપણે બધા લબાસા લઈને વયા જાવું ને અને પછી જો ન્યાય કાંઈ મેળ ન પડ્યો તો આપણે જાવું ક્યાં? મગન કાકાની વાટ હતી આપણા ગામમાં તો કે મગન કાકાને આ જમીન છે ને તે એ રહી છે મુંબઈ, તે એ છે ને આપણને જમીન ભાગવું વાવવા આપશે. પણ જુઓ ને હા એ આપણા હાથમાંથી ગયું. હા કોણ જાણે કેમ એણે કોકને દઈ દીધી? હા એને છે ને હા એના ભાઈ ને એ બધા જે સુરત રહેતા હતા ને તેને કંઈક ધંધામાં હમણાં નુકસાની ગઈ છે. તો એ બે ભાઈઓ એ સમજોતું કરીને અહીંયા બધું કરી નાખ્યું છે. પણ એ પેલા તારે ને વાત ન કરી લેવાય. પણ બા વિચાર કરો ને, એના ભાઈને મેલીને કોઈ બીજાને રળવા દે ખરા? એ જો કદાચ મને આપ્યું હોત ને તોય પાછું લઈ લે. નસીબ આપણા, બીજું હું. એ તો વાંધો છે બા. હા કરમની કઠણાઈ એવી છે ને કે કાંઈ મેળ નથી આવ્યો વણ. અને એમાંય તે હા મેઘ રાજા કહે છે કે મારી મેળ, એટલે જો મેળ આવી જાય ને તોય તે આ કાંઈક ખમૈયા કરે ને તો કાંઈક સારું. હા એ વાત એ સાચી. પણ જો અત્યારે ગરમી જેવી પડતી હતી એટલે આની જરૂર તો છે જ ને. આ નહીં થાય તો વાવણી કેમ થાય? બા વાવણી પૂરતું આવે તો વાંધો નથી, પણ અટાણે લે તો તમે જોતા નથી બા, આખા ગામના ખેતરો પાણીથી ભર્યા છે. હવે બધો પાક જે હોય વધારે પાણી મળે તો પછી ક્યાં એમાં કાંઈ ઊભું થવાનું છે? એ વાત સાચી છે, પણ હું ક્યાં વાડીએ જાઉં છું એટલે મને એ બધી ખબર ન હોય ને. હું તમને એ જ કહેવા માગું છું કે તમે તો અહીં ઘેરે ને ઘેરે બેઠા હો, પણ હા અટાણની પરિસ્થિતિ બહુ ખરાબ. શું કરો છો બે? હા બે ક્યાં ગઈ હતી? આ બાને મેં પૂછ્યું તો કહેતા હતા કે મંદિરે ગઈ હતી. તું મંદિરે તો ગઈ હતી ને ત્યાર પછી હું પાણી ભરવા ગઈ હતી, પણ
થાકી ગઈ હોઈશ ને બેટા. થાકી તો જાવ જ ને બા, પણ થાકવા કરતાં વધારે મોટી વાત તો એ છે કે પાણી ભરવા ગઈ ને ને મને ખમાસાર મેળા છે. અમાસા સારા કે નરા? હવે એમ જોવા જાય ને તો આપણે હાટું તો નરા જ છે. લે એ વાત આ તો શું સમાચાર છે? હા ઓલા તમને ખબર છે ને કે આપણા ગામનો ઓલો જીવલો મરી ગયો? હા હવે એની અરે મરી ગયો તો તે હું પાણી ભરવા ગઈ તે બાયું બધી એવી વાતો કરતી હતી કે જીવલાને છે ને આપણે ભારતી ડોહી છે ને એની હાય લાગી ગઈ એટલે મરી ગયો. અને એ કે ભારતી ડોહી છે ને એ બધાને હાય લગાડે ને એવા છે, આમ ભારે નજરવાળા છે, એટલે એનાથી છે ને ચેતતું રહેવું. આવી બધી વાતો કરતા હતા. હોતું હોય છે કાંઈ? હે એમ કાંઈ વાતો કરવાથી ને કોઈની વિશે સારું ખરાબ બોલવાથી કાંઈ થઈ જતું હોય છે? ઈ તો અમે છે ને ગામની બાયું તો આવ નવરી છે. કોણ છે ઈ? કોને વાત કરી કે મને હું જાવે ને? અરે એવું કઈ એક થોડી હોય બા, કેટલી વાતો કરતી હતી. હવે આપણે કેટલાકને મોઢે બંધ કરવા છે? આ ગામના મોઢે ગયણા થોડા બંધાય છે? જુઓ બાપ, આપણે ક્યાંય કોઈને કહેવા જવું નથી. એક તો આમે તે આ ગામમાં આપણને કોઈ કામે આપતું નથી અને પરિસ્થિતિ આપણી એવી છે. આ ખોટે ખોટા તમે કોકને કહેવા જાઓ ને તો વધારે આંખે સડી જાઓ. પણ દેવલા મારી વાત સાંભળ, આ જન્મ મરણ એ તો આપણા જન્મની હારે જ લખાઈને આવ્યું હોય તો પછી એમાં મારી હાય ક્યાંથી લાગે? અને હું કામ પણ હાય નાખું કે નિહાકા નાખું? કોઈ દી ન લાગે. તમારી આ શું કામ લાગે? હે અને આમે તે એણે કર્યું તું જ એવું તો એ તાણે તો મેં ઘણું બધું કીધું તું એને. આ મેં અનાપ શનાપ શબ્દો કીધા હતા તો કાંઈ એનો મતલબ એવો થોડો છે કે મેં મારી નાખ્યો એને અને મારા બોલવાથી મરી ગયો છે. શું કેવું બા? વાત તો હાસી જ છે. આપણે ક્યાં કહી છીએ કે બા ના નિહાકા લાગી જાય છે, હા. પણ આ ગામની બાયું વાતો કરે છે એને શું કેવું આપણે? હવે તો એને કોક મોટું માણસ કે ને તો જ ઈ સમજે, એ નકર મોટું સમજે નહીં. નાનું હું જ જવાની છું. મને એકાદાનું જ નામ દે તો હું જાઉં ને બધાને ઘસકાવું. લે. આ બધું હું એ આ માની રમલી ને કંકુડી ને ઓલી જીવલી ને તું- બધુંય વાતો અરે કરતી હતી. બધાના નામ નો દે બા, બધાયની ઘેરે જઈને કી આવશે. અને બા ના. હાણે ભલે જેના નામ દીધા એ આપણે કાંઈ કરવાનું થતું નથી. આપણે શાંતિથી બેહો. પણ દેવા મારું નામ આવ્યું હોય તો મારે જાવું તો પડે ને. વિશ- મને હું કામ વગોવે છે ગામમાં? મારી વાત સમજો. આ તમે કાંઈ નથી કર્યું તોય તમારું નામ આવ્યું ને. હવે તમે આ બધાની હામાં થાઓ તો તમને શું લાગે? આ ગામના લોકોને પાકું થઈ જાય કે તમે જેને માર્યો છે. એટલે મારું નામ લેતા ભૂલી જાય એ ઈ લોકો. વાત જ મૂકો, જે હોય આપણે ક્યાં એવું કર્યું છે? તેલ લેવા ગયા ને બધાય. તોય ખરી છો. આ વાત તે કરી જ ન હોત અહીંયા આવીને તો પછી ક્યાં ક્યાં આવી માથાકૂટ થાત જ એ તે. હારું આવે ભલે કરી હું નહીં જાઉં. હા બસ. હા રાજભાઈ તમે? સીતારામ. સીતારામ. અત્યારે ઘેરે જ આવતો હતો ભાઈ. મારી ઘેરે કેમ? મારી ઘેરે આમ અચાનક એ વાતે વળી શું કામ પડ્યા? હા તારા બાને મારા બાપા બોલાવે છે એટલે કેવા આવતો હતો કે ઘેરે આવો એમ. જુઓ રાજભાઈ, તમારા બાપા મારા બાને બોલાવે છે પણ એનું કાંઈક તો કારણ હશે ને. હા આ મને ફાળ પડે છે હો. આ કાંઈ થયું નથી ને? જો આ ફાળ પાડવા જેવું ઓહો હા સર ઓલા ભૈજા ખવડે ને એસિડિટી જેવું થઈ ગયું. શાંતિ રાખતા હોય તો આ ગમે ત્યાં ગામમાં પ્રોગ્રામ હોય તો ખાવા ન બેસી જવાય. એટલે ભાઈ જવું પડે. મારા બાપા મુખી રાખ ને હે એટલે આ બધું મારે હા એ વાત આડી મૂકીને ભાઈ તારે. હા હા તને ખબર છે ને ગામમાં બનાવ બીનો જોયું કાંઈ? હા ઓલા મગન કાકા એટલે કે આ ઓલા આપણે શું કહેવાય કંકુબા એનો જીવલો મરી ગયો ખબર છે ને? હા એમાં તાર બાનું નામ આવ્યું છે. પણ જુઓ આ તો ખોટું કહેવાય ને. મારા બા ક્યાંય ગયા નથી, ક્યાંય આવ્યા નથી, મારી ઘેર જ બેઠા હતા. હવે કોક ગામમાં મરી જાય એમાં મારા બાનો શું વાંક? હા બરાબર પેલા તને કહું. હા હા કાંઈક એના બાયુની કંઈક ડખો હતો એમાં કંઈક એમ કે નજર. ના ના મને અંધી વાતની ખબર છે. હું તમને કહું. હા હા મારા બાયુ માણા એકલા જતા હતા નદી કાંઠે ત્યારે એ જીવલો ઊભો હતો અને એ હસ્યો હતો અને એણે છે ને મારા બાયુ માણાની સામે આમ ઠઠ્ઠા મસ્કરી કરી હતી. એટલે મારા બાયુ માણાએ મને વાત કરી. હવે મેં વાતને દાબવાની કોશિશ કરી હતી પણ જેમ તેમ એ વાત મારા બા સુધી પૂગી અને મારા બા ત્યાં જઈને એને કી આવ્યા. હવે માથાકૂટ બધી થી ના નહીં પાડું. અને મારા બા બધાની વચ્ચે એમ બોલ્યા હતા કે તારું ભનોત પનોત વહી જાય ને તારું કાંઈ નહીં આવે ને તું ક્યારેય છે ને બે પાંદડે થાય નહીં. અને ઘણું બધું બોલ્યા હતા. હું બોલ્યો હતો પણ ખાલી બોલવા પૂરતું હોય.
બાકી કઈ એવું થોડું હોય કે હું બોલું ને બધું થઈ જાય કે હા. મારા બા બોલે ને થઈ જાય. ના 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 આ ગામમાં છે ને હંતા એ જ વાત કરે છે કે આ ભારતી બાના નિહાકા લાગ્યા ને જીવલો મરી ગયો. જો એવું ન હોય યાર, તમે લોકો સમજતા કેમ નથી હે? હા, કોકના કહેવાથી કઈ થતું હોય તો મારા બા તો સારું ઘણું બધું બોલે છે. એટલે ભાઈ હું ના પાડું, હાલ હું ના પાડું, પણ આખું ગામ વાતું કરે. મેં તો પહેલા ના પાડી હતી કે આવું કાંઈ ન હોય, પણ આ બધાની વાતો સાંભળે તો મને વિશ્વાસ આવી ગયો ખારું હશે હાસું. હા હા આવું હોય. અને મારા બાપાએ મને દ્રષ્ટાંત આપ્યું કે ભાઈ આવી રીતે બન્યું હતું, અમારે ઘરે કંઈક વહેલો હતો ને હુકાઈ ગયો હતો ને આવી બધી વાત. તો સારું હાસું લાગે. હા જો ભાઈ, આમાં મારે છે ને કાંઈ લાંબુ નથી કરવાનું થતું. હું કાંઈ તને કહેતો નથી અને હું તારા બાનો વાકે નથી કાઢતો, પણ હવે મારા બાપાએ બોલાવ્યા છે કારણ કે મારા બાપા ભાઈ ગામ ધણી સરપંચ, એને તો ગામ કહેવાના છે ને. સમજી સહી, પણ આખરે છે તો તમારા બાપા ને. આ ગામ ધણીના દીકરા કે નહીં તમે, તો પછી તમે તમારા બાપાને આટલી હાસી વાત ન સમજાવી શકો હે? તમે આલો વિચાર કરો, અમારા બા એનો દીકરો હું, તો મારા બા મારું તો સારું વિચારતા છે કે ખરાબ? તમે કહો કોઈ માં પોતાના દીકરાનું સારું વિચારે ખરાબ વિચારે? સારું વિચાર. તોય અમે બે પાંદડે ત્યાં હવણ અમને કાંઈ મળ્યું નહીં તો. અને અમે તો એવો વિચાર કર્યો છે કે અમારે આ ગામ મેલીને બીજે ગામ જવાનું થાય. હવે મારા બાના વિચારમાં એટલી શક્તિ હોત તો હુંય નો ભાઈ બે પાંદડે થઈ ગયો હોત ગામમાં હે? હવે એ તારી વાત બધી હાચી ભાઈ. હા હા જો હા તું મને છે ને આમ ગોટાળે ન ચડાય. આની વાત માનવી કાની કાંઈ મને સમજાતું નથી. આ ભાઈ મારા બાપાએ છે ને આ તારા બાને બોલે એટલે તારા બાને કહેજે મારી ઘેર આવી જાય એટલે વાત. નહીં. જો હું મારા બાને તમારી ઘરે મોકલીને તો વાત વધી જાય. બને એવું કે મારા બાનો કાંઈ વાગ નથી અને કદાચ મુખી બાપા કાંઈક બોલી ગયા બે ચાર શબ્દો તો મારા બાનો મગજ તો તમે જાણો છો ને હે? એ ગમે એ બોલીને આવશે. હા પછી જો તમારી ઘરે કાંઈ થયું તો પાછા તમે અમારો વાંક કાઢશો. એટલે હું કહું છું હા તમારા બાપા જે મારા બાને બોલાવી રહ્યા છે ને એ બરાબર નથી કરી રહ્યા. હાથ જોડીને હજી એકવાર વિનંતી કરું છું કે તમે મારા બાને તમારી ઘરે ન બોલાવો. હા એ તારી વાત હાચી ભાઈ, પણ હવે આ મને તો મારા બાપાએ કીધું મારે કરવું પડે ને ભાઈ. હવે હું કાંઈ થોડો કાંઈ મારું ઘરનું કહું છું. તારા બાનો વાક હોય કે ન હોય એ તો અહીંયા પંચાયતમાં ભેગા થાય ને બધી વાતચીત થાય ત્યારે ખબર પડશે. અને એવું હશે તો મારા બાપાને કહે ભાઈ તમે શાંતિથી વાત કરી લેજો જે હોય હે. પણ જો આ તારા બાને લીધે થયું છે ને ભાઈ તો પછી મારા બાપા સજા આપે ને તો તું ભાઈ અમને ગુનેગાર ન કરતો ભાઈ. તું મારો ભાઈ બનશો બરાબર, આપણે એક ગામના છે, પણ તને પછી ખોટું ન લાગવું જોઈએ. જો તમે એટલું તો કરાવી શકો ને કે આ જે કાંઈ પણ વાતની ચર્ચા પંચાયતમાં થવાની છે એ આપણે પંચાયતમાં કરવી નથી. હંધી વાતને અંદરો અંદર કરાવી દો. મતલબ કે તમારા બાપા અને મારા બા હશે ને ત્યાં એ લોકો ભલે હંધી વાતની ચોખવટ કરી લે, એમાં મને વાંધો નહીં. પણ આ જો પંચાયત વચ્ચે ત્યાં સુધી વાત પૂછશે ને તો પછી મારા બા છે ને સૂપ નહીં બેહે. આ પંચની વચ્ચે કાંઈ પણ બોલે અને જો આખું ગામ છે હે, આખા ગામને ખોટું લાગે ને એવું મારે કરવાનું થતું નથી. એટલે તમે ખાલી આટલું ગોઠવો, મારા બાને સમજાવવાની જવાબદારી મારી, હું મોકલું. હા હા ભાઈ હા કઈ ગોઠવી. તું બે બાજુ મને ગડમથલમાં નાખો. હવે તું એમ કે પંચાયતમાં તારા બા બોલ છે, એક બાજુ બીકે લાગે છે ને એક બાજુ સમજૂતી. હા ભાઈ હું કાંઈક છે ને ગાનું ગોઠવી બરાબર. હું મારા બાપાને વાત કરું નકર તું તારા બાને કહી દેજે ભાઈ કોઈને મળવા જવાનું કીધું છે એટલે મળી લે બરાબર. હું મારી રીતે સમજાવીને મારા બાને મોકલ્યો. હા તો હું મારી કહેજો મુખી બાપા નહીં તે કામ શાંતિથી વાત હા કરે. એટલે ભાઈ હું થોડો તારું ખરાબ કરવા ઈચ્છતો હોય પણ હાલો તો હું રજા લઉં. હા ચિંતામાં તો હું આવી ગયો છું. બા માને તો ઠીક છે. આને તો હારે મને સકરીએ ચડાવી દીધો. આમ કે જો બાપાને પાસે ભાઈ બા મારે ઘેર આવશે ને કંઈક બોલી જાય તો ના ના હો બાપાને સમજાવવા પડશે, બાપાને સમજાવવા પડશે. ઓલી ડોશીને બોલાવી છે, હવે આવે તો સારું એકદમ. જય શ્રી કૃષ્ણ મુખી બાપા. જય શ્રી કૃષ્ણ. આવો આવો બેહો. મને કેમ બોલાવી હતી? બેહો તો ખરા, વાત કરું છું તમને. તમને બોલાવવાનું કારણ એ છે કે આ ગામમાં બધે વાતો સંભળાય છે, એ વાત સાચી છે? હું વાતો સંભળાય છે? વાતો સંભળાય છે કે તમારે ને ઓલા જીવલાને કંઈક માથાકૂટ કે જે કાંઈ થયું હોય એ, પણ તમે કંઈક નિહાકા નાખ્યા ને એ ગુજરી ગયો. મુખી બાપા, આ લોકો વાતો કરે અને તમે સાંભળી એ લીધું અને મને બોલાવી? જન્મ અને મરણ તો ઉપરવાળો લખીને મોકલે છે ને. કોઈના નિહાકા નાખવાથી કે ન નાખવાથી કોઈ જીવતુંય નથી ને મળતુંય નથી. એ વાત હું સમજુ છું,
પણ ગામમાં બધા એ જ વાતો કરે કે ઓલી ડોહી છે ને મનની મેલી છે અને એના નિહાકારના વખતથી આ જીવલો મરી ગયો છે, એટલે તમને બોલાવ્યા. ગામનાને તો ક્યાં કાંઈ પૂછવા પણ છે, એના મોઢે ગળણા બાંધવા જવાય? નવરી બજાર છે, એ તો હંધુય બોલે. લે, કોક મરી જાય એટલે મેં નિહાકો નાખ્યો એટલે મરી ગયું એમ? કાં બીજા કોઈને કાંઈ ખરાબ થતું હોય એની હારે તો એણે નિહાકા જ ન નાખ્યા હોય? હવે જે હોય એ, પણ જો ગામ લોકોએ આવું વિચારી જ લીધું છે કે તમે મનના મેલા છો, તો મારી ઈચ્છા એવી છે કે તમે રાજી ખુશીથી આ ગામ છોડીને જતા રહ્યો તો વધારે સારું. હું ગામ છોડીને વહી જઈશ તો પછી આ ગામમાં કોઈને મોત જ નહીં થાય એમ? બધા અમરપટ્ટો લખાવીને આવ્યા છે અને જે કોઈ મરે છે એ મારે લીધે મરે છે. અને જો એમ જ નિહાકે નાખે મરતું હોત ને તો હું તો આખા ગામને મારી નાખત, એકેયને બસવા ન દે. લ્યો, જો હું સમજુ છું, તમે સમજો છો, પણ હવે ગામ આખું કહેશે તો મારે તમારા વિરુદ્ધ પગલાં લેવા જ પડશે. પણ ગુનો હું કર્યો છે અને મેં નિહાકો નાખ્યો છે એ ખાતરી કોની છે એ કયો મને? જો ખાતરીમાં 1 નથી, 2 નથી, 10 નથી, આખું ગામ જ કહેશે તો મારે ગામનું તો સાંભળવું પડે ને. તમે એક કહો છો તમારું સાંભળું અને એક બાજુ આખું ગામ કહેશે એનું સાંભળવું તો પડે ને. ખાતરી એટલે સાબિતી હું છે એમ કહું છું, ખાતરીની વાત નથી કરતી. એ સાબિતી હું છે, પહેલાં મને સાબિતી કરીને બતાવો કે મારો નિહાકો નાખ્યો અને આ બાજુ કોઈક માણા મર્યો તો હું ગામ છોડીને વહી જાઉં. જો સાબિતીમાં જ મેં તમને પહેલાં પણ કીધું કે ગામ લોકો એમ કહેશે કે એ લોકોને જે કાંઈ બોલાચાલી કે ઝઘડો થયો હોય અને ડોહી નિહાકા નાખ્યા એટલે એ મરી ગયો, આ સાબિતી છે. તો તમે મને હવે એક વાતનો જવાબ દો. માની લો કે હું અહીંથી વહી જાય, હું ને મારું ઘર, મારું બધાય પરિવારવાળાને લઈને વહી જાય, પછી ગામમાં કોઈકનું મરણ થયું અને તમારા દીકરા કે તમારા વહુ ઉપર આક્ષેપ કરશે કે એના નિહાકે આ મર્યું, તો તમે એને કાઢી મૂકશો? જો દરેક વસ્તુમાં એકની એક વાત બને એવું નથી અને મૃત્યુ તો તમે કહો એમ ઈશ્વરના હાથમાં જ છે અને ગામમાં મરતાય હોય છે, પણ આમાં તમે બાના રૂપે સડી ગયા છો એટલે મારો નિર્ણય તમે સ્વીકારો તો વધારે સારું. ના ના, એમ ન હોય. તમારે ગામ લોકોને કહેવું જોઈએ મુખી બાપા કે કોઈનું મરણ થવું ને એ કંઈ ડોહીના હાથમાં થોડું છે. હું કંઈ વિધાતા થઈને થોડી આવીશું અહીંયા. જુઓ, ગામ આખાને હું ન સમજાવી શકું, પણ તમે એક છો તો તમને તો હું સમજાવી શકું. બોલો. ના, હું ગામ છોડીને નહીં જાઉં. તો પછી મારે કંઈક તમારા વિરુદ્ધ પગલાં આગળ લેવા પડશે, બીજું તો કાંઈ તમને કહેતો નથી. હા, તો તમારે જે પગલાં લેવા હોય ને એ લેજો. અને હવે પછી ગામમાં કોઈનું મરણ થાય ને તો જોઉં છું કે કોણ એમ કહેશ કે મારા નિહાકા નાખે થયા. હું કાંઈ એવી દેવી તો છું નહીં અને હું કોઈ એવી શક્તિએ નથી કે હું નિહાકો નાખું ને આમેનું માણા મરી જાય. અને તમે તે મુખી થયા છો તો આ ગામ એટલા કાસા કાનના છો કે ગામવાળા કહે અને તમારે નિર્ણય લઈ લેવાનો. કાલ સવારે તમારા દીકરા વહુ ઉપર એ લોકો આક્ષેપ મૂકશે તો લેજો નિર્ણય, દીકરા વહુને કાઢી મૂકજો અહીંથી. ના, તમે કીધી એ વાત સાચી છે, તમે દેવી કે કોઈ શક્તિ નથી, પણ ગામના લોકો તમને મનના મેલા સમજે છે. તો ભલે ને સમજે, ગામ લોકો જ બધું સમજશે. કાલે તો એ તમારા ઉપર એ આરોપ મૂકશે કે આ અમારી બેન દીકરીઓની સેટ ત્યાં મુખી કરે છે, તો તમે હું એને સાબિતી દેહો અને હું ખુલાસા કરશો કે તમે આશા છો ખોટા છો. હું જાઉં છું પણ હું ગામ છોડીને નહીં જાઉં. આમ જોતા તો એમ લાગે છે કે ડોશીની વાત સાચી છે, પણ ગામની વાત મારે માનવી તો પડે ને. બા, આ તો હળાહળ અન્યાય કહેવાય ને. આમાં આપણો શું વાંક છે? અને આમે તે મુખી બાપાએ અત્યારે ફરમાન બહાર પાડ્યું કે આપણને લોકોને ગામની બહાર કાઢી મૂકશે. આવું થોડું હાલતું હોય છે? એ જ ને, આવું તો આ ઉપાધિ ઓયરા જેવું છે. અને મુખી બાપા કે ને એટલે કોઈનું હાલે નહીં ન્યા. કીધું તું મેં એને, મને કહે છે કે તમારે લીધે થઈને ઓલો કોક મરી ગયો, જીવલો. હા, અરે એ મરી ગયો એમાં હું કરું? મેં કીધું જન્મ મરણ તો ઉપરથી લખાઈને આવે છે, એમાં અમારો શું વાંક છે? તો કે ગામ લોકો કહે છે એટલે મારે એનું સાંભળવું પડે ને. મારે આ નિર્ણય મેં કર્યો છે કે તમે ગામ છોડીને જાઓ. મેં કીધું હું ગામ છોડીને વહી જાય, હાલો મારા માણાઓને લઈને. અને પછી ગામમાં મરણ થાય તો એ કોના નિહાકા હશે? ના ના, તોય વાંક તો આપણો જ કાઢશે.
હવે આ બધાય પેતરા છે. આ પોસું ભાળીને આપણને દબાવવાની વાત છે બા. અને આમે તે આપણે ક્યાં કઈ ખોટું કર્યું છે? હું તો છે ને સાફ શબ્દોમાં કહી દઉં છું, આ ગામ મેલીને હું તો ક્યાંય જવાનો નથી અને આપણે કોઈએ જવાનું નથી. તમે હું કોઈને જવાનું નથી થતું. હું તો ત્યાં ના પાડીને જ આવીશું, સામી સાથે લડીને આવીશું કે અમે લોકોએ એવો કોઈ ગુનો કર્યો નથી અને હાલો મેં નિહાકો નાખ્યો એની સાબિતી શું છે? તો શુભ થઈ ગયા. મને કે સાબિતી તો કાંઈ નથી, પણ ગામવાળા કહે એટલે મારે એનું સાંભળવું પડે ને. મેં કીધું કાલે કાંઈક મરણ થાય અને તમારા દીકરાઓનું કહે કે એણે નિહાકો નાખ્યો, કાઢી મૂકજો તમારા દીકરાઓને ગામની બહાર. એમ ના, નહીં, ના, આ ના તો. ગામવાળા તો ગમે ઈ કે એટલે હું ગામવાળા કે બધુંય માનવાનું છે. ગામવાળાને તો આપણાથી વાંધો હોય તો 17 છે ને 7 વાતું કરે એટલે આપણે હું બધુંય માની લેવાનું. કરે જ છે. આ ગામવાળાના લીધે જ બધું થયું છે. અને આમે તે ગામના મોઢે ગવડા બાંધવા ન જવાય. આપણે છે ને મુખી બાપાનું કીધું કાંઈ કરવાનું થતું નથી. અરે હું જવાબ આપી દઈ ને હામી સાથે, ઈ હું વળી મુખી છે તો ઈ કે એમ જ કે રાખવાનું. નિહાકા નાખ્યા? અરે આ તો કાંઈ કારણ છે આપણને બહાર કાઢવાનું? મેં કીધું કેમ ગામનાનો કોઈનો નિહાકો નહીં લઈ ગયો હોય? અને મેં કીધું આ કાલ સવારે તો તમારા ચારિત્ર પર કરશે, એ લોકો આળ નાખશે કે મુખી છે ને અમારી બેન દીકરીઓની આબરૂ લે છે ને આમ કરે છે ને તેમ કરે, તમને કાઢી મૂકશે. તો પછી કે ના, એમ કે મારે તો આ નિર્ણય લેવો જ પડશે. મેં કીધું જો હું જવાની નથી, તમારાથી થાય એ કરી લ્યો. તો પાછા બડબડ કરતા હતા. ડોહીની વાત તો હાચી છે. હા, જવાબ ન હોય તો વાત સાચી છે એમ જ કહી ને. અને આમે તે ચોખ્ખી વાત છે કે ઈ ટાણે છે ને ઓલા જીવલાએ કર્યું તું એવું, અમારી બાયડીની સામે આઈશો તો અને એની ઠઠ્ઠા મસ્કરી કરી હતી. તો ઈ તો તમે હું મેં નિહાકો નાખ્યો તો. આ ગામ કરે મારું વાતું જોઈ લઉં. અરે એમ તો આ મુખી બાપા સરપંચ બન્યા તે કેટલા એને કામ કરતા હશે ને નહીં કરતા હોય. હું એમ કહું છું કે આ વ્યાજખોર હોય હે, ઈ વ્યાજ વાળા પૈસા દેતા હોય બધાઈને અને પછી બિચારા ગરીબ હોય, ગરીબની આતડી કેટલી દુભાતી હશે તો ઈ નિહાકા દે તે આ વ્યાજ વાળા બધા મરી જ નહીં જતા હોય. ના રે ના, ઈ તો આપણા ગામમાં જ મરે, બાકી બહારના ગામમાં કોઈ મરતું નહીં. અને એમાંય તે બા બોલે ને તો જ મરે, નકર કોઈ મરે નહીં. મેં તો તોય કીધું કે હું કાંઈ એવી કોઈ દેવી કે શક્તિ નથી કે હું નિહાકો નાખું ને સામેનું માણા મરી જાય. હા તો બા તમે વિચાર કરો ને, આ તમારા નિહાકા જો એટલા ફળતા હોય તો તમારી હારી વાતો ફળવી ન જોઈ હે? આપણે હું કામ ને આવા ઝૂંપડામાં રહી છીએ? આ કઈ કામ ધંધો નથી ને ગામ મેલીને જવાનું ફરમાન આવ્યું. હારી વાતો કરો તો હું બે પાંદડે થઈ જાઉં, પણ આ ગામ લોકોને ખરાબ જ દેખાય, સારું દેખાતું જ નહીં. અને જો એવું હોય ને તો આ સરપંચ કરતા મોટો બંગલો આપણો હોય. મુદ્દલ છે ને આપણને ગામમાંથી કાઢવા છે બધાઈને, એટલે આ બધું હાઈકું છે. પણ એમ આપણે છે ને હારી હેલે દે જવાનું થતું નથી ગામમાંથી. હું તો અડીખમ ઊભી રહેવાની છું, જેને જે કેવું હોય ઈ કે. અરે ઊભો તો હું રહેવાનો છું. હા આવ્યો તો ઓલો રાજ્યો મને ઈ જ કહેતો હતો, મને કે તમારા બાને મોકલજો, અમારા બાપુને કામ છે. એટલે મેં એને શાંતિથી જ સમજાવ્યો, શાંતિથી જ વાત કરી કે મારા બાને ત્યાં ખોટા જો તમે કાંઈ પણ કહો ને તો મારા બા શાંતિથી નહીં બે, અને ઈ તે જેમ ભાવે એમ કહી દે. પછી તમે એમ ન કહેતા કે તારા બા આવ્યા હતા ને અમને આવું કહીને ગયા ને અમારે આવું થયું. બસ આ તમે બહુ સારો જવાબ દીધો. એ રાજ્યને જે દીધો ને એટલે એને ભાન પડે. એ એકલા ભાળીને આપણા પર જોર કરે તો એમ હું કઈ થોડું એનું જોર હાલવા દઉં. મેં તો કહી દીધું તમારાથી ને ગામવાળાથી જે થાતોય નહીં કરી નાખો, પણ અમે ગામ છોડીને નહીં જાય. બસ હું અંદર જવાનું જ નથી. હાલ હું જાઉં છું, તમે બે બેહો. આપણા દુશ્મન આપણે હું કામ જાય? હા એટલે ઉભરે અહીંયા શું કરો છો હજી? હું કરો છો એટલે અહીંયા જ રહી છી તો પછી અહીંયા જ હોય ને. હું તમે તે હા, તમને ગામ છોડીને જવાનું કીધેલું છે મારા બાપાએ ને એને, તો હજી તમે ગયા નથી? જુઓ રાજભાઈ, આ તમે ગામ ધણીના દીકરા કહેવાઓ. આ તમને એટલી ગતા ગમતો પડવી જોયું કે આ તમે અમને લોકોને હું કહી રહ્યા છો? હું વાંક છે અમારા લોકોનો તે અમે ગામ છોડીને જાય? ભાઈ આ પંચમાં હું સુકાદો આવ્યો છે ભાઈ, એ સુકાદો તો માનવો પડે ને. હે આ કાંઈ મારા બાપાએ ઘરની સજા નથી આપી. પંચમાં જે સુકાદો આવ્યો હોય આ સુકાદો અમને જરાય માન્ય નથી. અને આમે તે આ બીજી વાર પંચ બેહાડો, અમારે તો અમારા મુદ્દા મૂકવા છે. કા અમારી વાતો પંચમાં સાંભળવામાં કા નથી આવતી? કારણ કે અમે નાના માણસો છે એટલે. નાના માણસો નથી, હા બધું છે ને આપણા લખણ ને આપણા કર્મે થાય. આ વાઘ બધો તાર બાનો સાબિત થઈ ગયો છે ને. આ તો લખણ એને કર્મે થાય છે એવું માનતા હો તો સમજી લ્યો ને કે ઓલા જીવલાના લખણ ને કરમ બે ખરાબ હતા. ક્યાં એને સારું કામ કર્યું તું ગામમાં? વળી
ખાવામાં તો ખરાબ એટલું બધું નહોતું કર્યું ને. હા હવે જરાક આ મજાક મસ્તી થઈ ગઈ, એમાં તારા બાને બાંધવા તારા બાએ હાય દીધી, હા એમાં ઉકલી ગયો ને. અરે પણ આય તો મેં 7.5 વાર દીધી હતી અને હું તો હજી દઉં છું. હે હું તો કહું છું કે આખા ગામનું ધનોત પનોત જાય લ્યો તે વયું જવાનું છે. હે એટલે હાયું દીધી ને આમ દીધી ને તેમ દીધી ની બધી વાતું મેલો. અને ગામ ધણીના દીકરા થઈને તમે તો આવું ન વિચારો. મને તો એમ હતું કે તમે હારા માણસ છો એક ઘરમાં, પણ તમે તે તમારા બાપુજી જેવા હશો ને એ આજે ખબર પડી. એ હું બોલ્યાનું ભાન છે અને કોની સામે બોલ્યાનું ભાન છે તને? કોલર છોડી દેજો. અમે છે ને હાથમાં બંગડી નથી પહેરી અને જાણીએ જ છીએ કે તમે ગામ ધણીના દીકરા છો અને આખું ગામ તમારા તાબે છે. પણ એમ છતાંય હા અમારા અહીં 5 ઘર છે હો, 5 ઘરના લોકોને ભેગા કરીને કહી દેવું ને તો આખી નાત આવશે તમારી સામે. આ તે બોલાવો ને કરો ભેગા, આ દબાવવાની જરૂર નથી. અને આમ જુઓ આ બધું છે ને તમારા લખણે શું છે, આ તમારા છે ને કરેલા તમારે ભોગવવા પડે છે. હા આપણી માને કહેવાય આમ કોઈને ખરીબ રીતે હાય ન દે, હે તો આ તમારે ભોગવવું જ ન પડે અને ગામમાંથી બહાર જવાનો વારો ન આવે. હા તો ગામ લોકોને કહેવાય ને કે એવા કામ જ ન કરે. એવા કામ કરે તો કોકની આતડી કકડે ને, કોકની આતડી કકડે તો એ હાય દે ને. હે હા એવું કઈક સારું કામ કર્યું હોત તો મારા બા એને હારી વાતું કરત તો એની ઘેરે 2-4 દીકરા હોત. હે પણ જુઓ ને બિચારો મરતો ગયો અને આખું ઘર ડૂબાડતો ગયો. લેણામાં હતો, લેણામાં પછી શું થાય? અરે લેણામાં હોય તારે ક્યાં ભરવા જવું છે? હા બધું છે આ તારી માં એટલે કે તારા બા આવી રીતે આખા ગામમાં બધાને હા આયુ નાખતા ફરે તો આ ગામનું હું કે ધનોત પનોત કાઢ નાખવાનું છે. હે એટલે જ મારા બા પંચે નક્કી કર્યું છે કે આ ડોહીને ગામની બહાર કાઢો એટલે આપણા ગામમાં છે ને બધી આફત આવતી બંધ થઈ જાય. હા જાણે મારા બા બોલે ને આફત આલી આવે કા? હા ગમે ત્યારે ગમે એ ન બોલો. હા જરા તો ભાન રાખો બોલવાનું. અને હું તો કહું છું જો આખું ગામ આ વિચારતું હોય ને તો આખું ગામ ગાંડું છે. સાબિત કરી બતાવું ગામ છે. હા તમે એક જ ડાય આખું ગામ ગાંડું. તમે ઘરના 5 જણા છો ડાયા બધા એમને સાબિત કરી દઉં પછી કાંઈ અમે ડાયા ને તમે ગાંડાય સાબિત કરી દઉં. એટલે ભાઈ સાબિત બાબિત કાંઈ કરવું નથી ને ગામને ગાંડું કરવાનું રહેવા દેજો. ગામને અમે નહીં, તમે લોકોએ ગાંડું કર્યું છે. આ બસ આ તમારા હાથમાં ગામ છે એટલે તમે કયો એમ જ કરવાનું અને નાના માણાએ દબાઈને જ રહેવાનું. એમ જો ભાઈ હવેથી નાનો માણસ ચૂપ નહીં બે જે છે ને હામી સત્ય કહી દેવું. આ ખોટો તમારો જે કાંઈ પણ આ વટ છે ને એ ભૂલી જાયજો. હા જો આ તમને જે સજા મળી છે ને કે 1 મહિનામાં ગામ બહાર નીકળવાનું છે, સાની મનીના એ કરો ને નકર લેવા દે વગીને છે ને જ્યાં પીટાઈ જાહો પાછા. નીકળવાના જ નથી. હું જોઉં છું કે અમને લોકોને આ ગામમાંથી કોણ કાઢે છે અને હવે તો અટાણે તમારી સામે જ નહીં હાકો નાખું કે અમને લોકોને ગામની બહાર કાઢવાનું જે વિચાર કરશે ને એની ઘેરે એની હાથ પેઢીયું ધરાઈને ધાન નહીં ખાઈએ કે જાઓ. આખરે હું મારી માનો દીકરો છું ને તો મારી માનું બોલેલું જો એટલું બધું થતું હોય તો એનો દીકરો છું, મારું કેટલું થાય જાઓ કાઢી લો. લ્યો જોઈ લો. જોઉં છું હવે કાલનો દી રાહ જોઉં છું. હા તમે લોકો ગામ છોડીને કેમ નથી જતા ને એ હું જોઉં છું હવે. હા પંચનો સુકાદો હોય તો તમે ન સાંભળતા હોય અને આવી રીતે તમે કરતા હોય તો તમે તો કારક ગામે વેચી નાખો એવા થઈ જાઓ. હા રાજા થઈને પ્રજાને લૂંટાઈને હોય હું. અરે અમારી જેવી પ્રજા તો તમારા લોકોના આશરે હોય. હે તમારે અમને લોકોને આશરો આપવાનો હોય, પનારો આપવાનો હોય. અત્યારે દીધ આપ્યું છું, સાકારો આપ્યો. હવે હે ગામની વાત સાંભળીને સાકારો આપ્યો. હા તમારી માએ કર્યું દેવું એટલે સાકારો તમારે લેવો પડે એમ છે. બાકી કોઈ ગામમાં તમને જો જવાનું કીધું કોઈએ નથી કીધું ને આ કર્યું એવું આવી રીતે કોકને આઈને કોકના છોકરા મારી નાખે તો શું થાય? હા અને કોકના છોકરા મરી તરત જાય કા? હવે એ બીમાર હતો, આ ગામનું લેણું કર્યું હતું અને 5 દીથી તો એને માનસિક શાંતિ સાંભળ મારી વાત. આ છે ને તારો લવારો માર નથી સાંભળવો. હા તમને જે પંચે સુકાદો આપ્યો છે ને એટલે કાલનો દી વાટ જોઈ છે. કાલ હાંજ સુધીમાં ગામ છોડીને વિયા જજો નકર પછી અમને ગામ કેમ છોડાવવાની સારી રીતે આવડે છે. કાલ હાંજ સુધી હો, કાલ હાંજ સુધી. હા તો કાંઈ નહીં, કાલ હાંજ સુધી નહીં. હું તો તમને કહું છું જેટલો સમય થાય ને એટલો સમય કાઢી લેજો. જાઓ. હા જાણે દબાવવાની જ વાતું કરે નથી જાવું. જાઓ હાલી મેળો તે. હા ઓલા ડોહીને જે ગામ છોડીને ગયા નથી હો, આગળનો છોકરો મળ્યો તો દેવલો. હું વાત કરે છો? હા મેં એને કહી દીધું છે કે કાલ હાંજ સુધી ગામ મૂકીને વિયા જાયજો નકર પછી હારા વાટ નહીં રહે. તો મારો બેટો આમ હું બોલતો હતો. એ દેવલો અને આ મુખીની સામે પડ્યો પણ એને ખબર નહીં હોય કે મુખીની સામે જવાથી એના શું હાલ થશે. બાપા હા તમને વાત કરું ને તો આ પાણી છે ને માથા ઉપર જતું હોય ને એવું મને લાગે છે. પહેલાં તો મને આમ હતું કે આરો ભોળો છે, કાંઈ બોલશે નહીં
પણ આ હામું ડણકું દેવા મળ્યો છે. એટલે જો તમે તમારી ભાષામાં એને સમજાવો તો સારું છે, નકર પછી મારી ઝપટે ચડશે ને તો તમને ખબર છે શું થાય. હવે મને ખબર પડી કે દેવલો છે ને એની માં કે ને એટલું જ કરે છે. એનું કારણ છે કે ડોશી અહીંયા આવીને તો હું ધીરે ધીરે કહેતો હતો કે તમે મનના મેલા છો ને રાજી ખુશીથી ગામ છોડીને જતા રહ્યો ને, તો છેલ્લે શું કહી ખબર, અમે ગામ છોડીને નહીં જાય. એટલે દેવલાને છે ને એની ઉશ્કેર્યો હોય એટલે જ તારે સામું એટલું બોલ્યો હોય. હા, મને એને એ જ કીધું કે તમારે છે ને થાય એ કરી લેજો બધાને, અમે ગામ છોડીને નહીં જાઓ. એટલે મારે તો બાપા હા વાતનો કંઈક નિવેડો લાવવો પડશે. જો આવી રીતે આપણી સામે બોલે ને પછી આપણે કાંઈ કરીએ નહીં ને તો કાલે સવારે બીજાય બોલે ને. સવાલ જ નથી ને, એક બોલતો થયો એટલે વાહ લાઈન થાય. હા, એટલે તમે છે ને પહેલાં તમે નહીં કહેતા, આ પંચનો ફેસલો છે. હા, એટલે પંચ વળી એને કેવડાવી દો અને ન માને તો પછી આપણે આપણી રીતે જોઈ લેવું. હા બરાબર છે તારી વાત. પંચાયતમાં વાત મૂકશું કે એ હું ફેસલો આપે છે. અને બીજી વાત કરું બાપા, એને કીધું કે જો તમે આ બધા મારી બા ઉપર ખોટો આરોપ લગાડ્યો છે, મારી માં છે ને એવી કંઈ કોઈને હાઈ દે તો લાગી ન જાય, જેવી હાઈ લાગી જતી હોત તો હાલો હું તમને અત્યારે હાઈ દઉં છું. એ કે અમને ગામમાંથી બહાર કાઢશે, એનું હાથ પેઢીમાં એને ખાવા ધાન નહીં રહે. આ તો એવું થાય. એ કે મેં કીધું તો અત્યારે વયો જા, મારો મગજ ખરાબ કરે પહેલાં એને સાનો મોનો બોલ્યા વગરનો. મારો બેટો જેમ ફાવે એમ બોલતો હતો. એનો પાવર છે ખબર નથી પડતી. આ એની માનો, કારણ કે એની માઈ ઓલાને એવા શબ્દ બોલીને હાય લગાડી અને આ વળી પાછો એની માને સિલે હાલવા ગયો. તને હાય લગાડવાનો ધંધો કરે છે. જો તો ખરો મા દીકરાનો ધંધો. હા બાપા, હા હાય લાગી જતી છે હાશી. હવે મેં તને પહેલાં કીધું એમ, જે કાસા હૃદયના હોય તો સામું માણસ બોલ્યું હોય ને જો એ વેણ કાળજે સોટી ગયા હોય તો લાગી જાય. બાકી જે કઠણ મગજના અને કઠણ હૃદયના હોય એને હામાં ઘા મારે ને તોય નથી વાગતા ભાઈ. આવું તો છે બાપા છે ને આ લોકોને ગામની બહાર કાઢવા જ પડે હો. અત્યારે ગમે ત્યારે આ કોકને હાય નાખ દઈ દે તો બિચારાનું તો હે અને લઈને આપણી ઉપર ઘા કર્યો હોય તો એ પેલા લોકોને ગામમાંથી બહાર તો કાઢવા જ પડે બાપા. કાઢવા પડે. ગામ માટે બહુ ખરાબ વાત કહેવાય. વાત તારી હાચી છે, પણ આપણે જો એની જેમ જલ્દી ઉગ્ર થઈને કોઈ નિર્ણય ન લેવાય. કારણ કે હું રહ્યો આ ગામનો મુખી, એટલે મારે ગામનું જોવું પડે અને એનું જોવું પડે. એ વાત તમારી હાચી છે, પણ તો બાપા હવે આનો રસ્તો હું કાઢશું? હવે રસ્તો હું વિચારીશ. કાંઈ નહીં, તમારી બુદ્ધિ હાલે ત્યાં સુધી વિચારો. અત્યારે તો રસ્તો એ છે કે વાત આપણે પંચાયતમાં મૂકશું, પહેલાં તો એનો નિર્ણય ઝાડશું. એમાં હું નિર્ણય જો આપણા વિરુદ્ધ આવે છે તો પછી આપણે બેઠા છીએ. કાંઈ નહીં, તમે તમારી રીતે નિર્ણય લઈ લો. હા હા, પછી બાજી તમારા હાથમાં પંચાયતમાં ન આપે તો આવડો કેસ મને સોંપી દેજો, એટલે મારી રીતે ફોડી લે. કાંઈ વાંધો નહીં દીકરા. હા, કારણ કે દેવલો રોડ ઓસાળે જો તારી સામે થતો હોય એટલે એને કેટલો એની માએ ઉશ્કેર્યો છે એ તો વાત કર. આ તો કહેવત છે ને કે જેવું કવામાં હોય એવું અવેડામાં આવે. રહ્યો તો ડોહીનો છોકરો ને એટલે થોડા ઘણા લખણ તો એના હોય જ ને. આ જોવો ને મને એનો આયા આપી દીધી. હે જોઈએ હવે લાગે છે કે નહીં. આ ડોહીને ખબર નહીં હોય કે એણે એના દીકરાને છૂટો મૂક્યો છે. જો હું મારા દીકરાને છૂટો મૂકીશ ને તો એના હું હાલ થશે. હું હાલ હું થાય બાપા. હવે એ વાત જવા દે ને બેટા, એની બળતરા કરી કરીને જીવવાનું આપણે એ કરતાં તને ઓલું આપણે ખેતરે મૂક્યો થયો ને કેમ થયું? એ બધું રેડી જ છે, તમારે કાંઈ એની ચિંતા કરવાની જરૂર નથી. જો એ છે ને ખેતરમાંથી બધું ખડ હતું એ બધું કઢાઈ નાખ્યું છે ને બધું વઢાઈ નાખ્યું છે. હવે નવું ખેડીને આ વખતે કપાસિયા સોંપી દેવાના છે, કપા ઓણ કરવાનો થાય છે. આ જો ગાડી આવી ગઈ છે ભરવા. જો રાજા હા એ છે ને આમ લઈ જાઓ ઓલા ખેતરમાં, હું આવું હાલો તમે પોગો જાઓ. હા ત્યાં આગળ લઈ લેજો. દાદા વાહો વાહે જ જા ભાઈ. અરે પણ એને પોગવા જ જો, તમે ભૂતાવળા બહુ. આમ તો તમે કયો હાશે જવું પડશે, નગર પાસે અટવાડ દે. હાલો હું જાતો. હા જા જા. આ ક્યાં ગયા છે? આ ક્યાંય દેખાતા કેમ નથી? બા મંદિરે ગયા છે, કહેતા તા કે આજ પગે લાગ્યા હું. બિચારાને એને અહીંયા ગામમાં બધા આવી વાતો કરે છે ને તે ક્યાંય ગમતું નથી અને રોયા કરે છે આખો દી કે મેં એવું તો હું કર્યું છે બધા મારી આવી વાતો કરે છે એમ. સારું થયું. હા મેં તે આ ગામના અંધાય લોકો ભેગા મળીને એવું નક્કી કરીને બેઠા જ છે ને કે આપણને ગામની બહાર કાઢવા છે. એટલે સારું થયું. હું તો કહું છું કે બાને મંદિરે નહીં બધે જવું જોઈએ. આ જેમ છે ને બા છૂટા રહે ને એમ જ ત્યાં ગામ લોકો વેલા હાર પંચાયત બોલાવશે અને વેલા હાર ફેસલો થાય. એ વાત એ હાચ તમારી.
મને તો એમ થઈ છે આ ગામના બધા એટલા બધા ફાયટા શું ફરે છે અને આ મુખીને ગામનાથી એટલા બધાથી બીક એની લાગે છે તે મુખી પણ ગામ કેમ કર્યા કરે છે નકરું. બીક હું હા બસ એને એમ થઈ ગયું છે કે આ બાએ મતલબ કે બાએ તો ખાલી કીધું જ તું, બાના કારણે કાંઈ થયું નથી, પણ બા જે બોલ્યા હતા એના લીધે આ થયું, તો કાંઈક મુખીનો વારો ન પડી જાય એમ. આ બધાયને પોતપોતાની બળતરા હોય કે નહીં? એ વાત એ હાસી. હવે આમ મુખીનો શું વારો પડવાનો છે? અને હું એમ કહું એટલું બધું હોય તો બા મુખીને કેવી મનમાં ગાળું દેશ, તો મુખી જ ન ઉલ્લી જાય. એ જ ને, કામ જ એવું કર્યું છે. અને એમાં મુખીનો દીકરો મને તો એમ કે ભણેલો ગણેલો છે, હોશિયાર છે, કે એ આવી બધી વાતોમાં માનતોય નહીં હોય, પણ એ જેમ ભાવે એમ બોલતો હતો. લે. મેં કહી દીધું છે, અરે તમ તારે થાય એ કરી લેજો, આ ગામ બામ મેલીને કોઈ ક્યાંય જવાનું નથી. જોઉં છું કેમ કરીને કાઢે ગામના લોકો બહાર. હે મને તો એમ હતું કે આપણે તો ઓછું ભણેલા છીએ, અભણ છીએ, આપણે આવું બધું વિચારી તોય સમજા, પણ આવા અમુક આપણા ગામમાં ભણેલાય કેટલાય છે. હવે તો અમુક ડાક્ટર ને કેવા બધાય બન્યા છે, તોય આવા બધાય માનતા હશે. એને મા બાપને સમજાવતા નહીં હોય કે બા બાપુજી આમાં બધામાં ન મનાય ને આ બધું આવું ન હોય. હાલવા દેવા પડે ને. આ ભણેલા લોકોનું આજકાલ દુનિયામાં હાલે જ છે ક્યાં? અને આમે ભણતર ખાલી કહેવાનું હો. આ બધું ઓલું શું કરે આ બધા? આ કામકાજ ગોતવા જાય ને શું કહેવાય? હા એલા દેવલા, નોકરી. હા તમે લોકો હજી ગામ છોડીને નથી ગયા? હા નથી જ જવાના અને નથી ગયા. જવો મુખી બાપા, સાફ શબ્દોમાં કહી દઉં છું. હા તમે છે ને અહીંયા એની વાત લઈને આવ્યા હોય ને તો હજી પાછા વળી જાજો. અમે લોકો આ ગામ મેલીને ક્યાંય નથી જવાના. હા એટલે તમે છે ને અમને એ તો કહેતા જ નહીં. એટલે હું આ ગામનો મુખી છું અને તમે કહો એમ મારે કરવાનું? ના ના, તમે મુખી સવો તો શું કર્યું તમે? હે આ કઈ ન્યાય કર્યો કે ભાઈ? ગામ લોકોની વાત સાંભળી અને તમે પંચ બોલાવ્યું તો કેટલા જણાનું? આ ખાલી તમે 4-5 જણા અને મારા બા એકલા. આમ થોડી હાલતું હોય છે. અરે પંચાયત તો ગામની વસાળે થવી જોઈએ, અને આમ તમે એકલા બધું નક્કી કરી નાખો એમ થોડી હાલે. આ બોલાવો 5 જણની વચ્ચે તમ તારે પંચાયત, અને મને બોલાવજો. હું તે તમ તારે બધું સાબિત કરીને બતાવી કે મારા બાનો ક્યાંય વાંક નથી. અને મુખી બાપા આ તમે એમ કહો છો અને ગામમાં બધા એમ કહે છે કે આ ભારતી ડોહી છે એ મનના મેલા છે, તો મને એક વાત કહો કે આ બધી રામાયણ રામ રેકડો મહિના દીથી હાલે છે, તે મહિના દીથી અમારા બા બિચારા રોયા કરે છે અને નકરા નિહાકા નાખ્યા કરે છે. અને હું તો એમ કહું છું નિહાકા દીધા હોતે કરે છે, તો તમારા ઘરમાં ન કંઈક થયું હોય. હા હા થયું. અને આમે તે આ મારા બાએ જે કાંઈ પણ નિહાકા નાખ્યા, આ તમે બોલાવ્યા ને પછી તમારી ઉપર તો 17 વાર નાખ્યા છે. કઈ થયું? આ તમને કઈ ફેર પડ્યો? હા તમારા દીકરાને કઈ થયું? તે હું હાલી નીકળ્યા છો કે ઓલો જીવલો મરી ગયો, એ અમારા બા થી મરી ગયો, અમારા બાના લીધે મરી ગયો, બાના લીધે મરી ગયો. ઈ તો ભગવાને ધારી હોય ને ઈ જ થાય, એમાં કોઈનું કાંઈ ન હાલે. હા હા કરમ લખ્યા હોય ને એટલું જ જીવી શકો, એનાથી વધારે કોઈ જીવી શકતું નથી. પણ તમારા જેવા માણાને સમજાવવા ને એટલે મને લાગે છે કે લોઢાના શેણા સાવવા આ નહીં કરતા હારા. હા એની કરતા વધારે કઈ વિશેષ નથી. અરે તમારા જેવા માણા અમારા જેવા નાના માણાનો વિચાર કરવો જોઈએ. અમને અહીંયા ગામમાં રહીને અમને નથી કામ મળતું કે નથી ધંધો મળતો. હવે જો વિચારવા માત્રથી એટલું થતું હોત તો અમે નો તમારી ઉપર પોગી ગયા હોય. પણ થાય એવું, હા મારા બા બેઠા બેઠા હંધાઈને ગાળું દીધા કરે ને હંધાઈની બળતરા કર્યા કરે, તો ગામના બધાય લોકો રોજે રોજ મરવા જોઈએ ને. પણ મેરા કોઈ? હા કેમ? જીવલો એક જ મેળો, કારણ કે જીવલો ગામનો ઉતાર હતો, ઉતાર. કોઈ કામ સારું કર્યું નથી. અને આમે તે મને તો એ વિચાર આવે છે કે જ્યારે આવું હંધું થયું ત્યારે તમે તમારા ન્યાયની તો વાતું થાય અને તમારું નામ પડે ને તો 5-5 ગામના ધણીઓ હોય ને એ કહી દે કે એ મુખી હોય ને તો અમે કાંઈ ખોટું કરવા માંગતા નથી. અને તમે તમારી જેવો મોટો માણા આવું કરતો હોય છે. અરે મુખી બાપા એકવાર હૃદય ઉપર હાથ મૂકીને પૂછો તો ખરા તમારા જમીરને કે તમે કરો છો એ સારું છે કે ખોટું છે. જો બેટા મારી વાત સાંભળ, ભૂલ છે ને માણસથી થાય, ભગવાનથી ન થાય. અને જે કાંઈ થયું ને એ ભૂલી જા. અને હવે હું વિચારીને તમને જવાબ આપીશ કે હું કરવું તમારે અને હું ન કરવું. મુખી બાપા જુઓ, જો મુખી બાપાએ વિચારવાનું કીધું છે ને, કંઈક તો વિચાર છે. મને લાગે છે કે મારાથી કંઈક વધારે તો નહીં બોલાઈ ગયું હોય ને. હું તો સમજાવવા માંગતો હતો અને એમાં ને એમાં હશે એ થવાનું હોય છે, એ થઈને જ રહે. હું જાતો હોઉં છું ગામમાં, હમણાં આવું પાછો. એ હા જાવ. એ તમારે કે તમારે ટકવું જ છે. ભાઈ હવે ઘેરે હું કામ છે બીજ જવાનું. ખા બાપા જી આવ્યા?
હા જઈ આવ્યો એ ડોહીના ઘરે હું. હું કીધું એને કહી દીધું ને કે સાની મનીના ગામની બહાર નીકળી જાજો એમ? અરે પહેલાં તો મેં છે ને એ લોકોને બહુ ધમકાવ્યા, પણ પછી એ ડોશીના છોકરાની વહુ છે ને એણે મને જે વાત કરીને એ મને ગળે ઉતરી. એટલે બાપા તમે કહેવા શું માગો કાંઈ મને સમજાણું નહીં. એ ગામ છોડીને ગયા કે નથી ગયા? નથી ગયા અને હવે એને જવાની જરૂરી નથી. એટલે તમે કહેવા શું માગો બાપા? જો એની વહુએ મને એ વાત કરી કે તમે અમારી હાહુને ગામ છોડીને જવાની વાત કરી તો 1 મહિનાથી મારી સાસુ રડે છે અને નિહાકા નાખે છે, તો બોલો તમને એમાં કંઈ અહિત થયું? એના નિહાકા નાખ્યા એટલે મને આ વાત ગળે ઉતરી છે કે આ ડોશી વિશે ગામ જે કાંઈ વાત કરે છે ને એ હાવ ખોટું છે, બાકી આ નિહાકા બિહાકા જેવું કાંઈ હોતું જ નથી. હા, એટલે તમારું કહેવાનો મતલબ એમ છે કે આપણે 1 મહિનાનો વદાડ આપ્યો હતો એટલે આ ભારતી પાસે 1 મહિનાથી રડે છે અને નિહાકા નાખે છે ને કોઈને લાગ્યા નથી. એટલે જે પહેલાં બન્યું છે જીવલો એના કર્મે મરી ગયો અને આ દોહાણ ચડાવી દીધી ડોશીને. તો બાપા હવે હું નક્કી કર્યું પછી પંચમાં કાંઈ નક્કી થયું? કાંઈ વાત મૂકવાની નથી પંચમાં, અહીંયા વાત પૂરી થાય છે. કારણ કે આપણે નજર જોઈ લીધું કે આ રડી રડીને આપણી ઉપર નિહાકા 1 મહિનાથી નાખે છે, તો આપણા ઘરમાં કોઈને કાંઈ થયું? હા, કાંઈ થયું તો નથી હો, એ વાત યાદ. પણ બાપા કાલે હો કે તેથી માથું દુખે છે એનું તો કાંઈ નહીં હોય નહીં. અરે ભાઈ શરીર છે હાજુ માંદું તો થયા જ કરે. એમાં જો તું એવો વેમિલો થઈ ગયો પાછો. ના ના, મને તો આ મગજમાં નહોતું બેસતું, પણ આ બધાની આ 1 મહિના 2 મહિનાથી વાતું સાંભળી હું તો થાકી ગયો હાવ. એટલે મને મગજમાં ઘૂસવા મળ્યું એ રીતે. ના બેટા ના, હવે મને પણ વિશ્વાસ બેસી ગયો છે કે આવું કાંઈ હોતું નથી. પણ મેં પહેલાં તને વાત કરી હતી ને આગળ કે કાસા હૃદયના માણસો હોય મનમાં લઈ લે તો થાય, ન લે તો કાંઈ ન થાય. એ બધું બનવા સંજોગે થતું હોય. ઓ સારું કહેવાય બાપા, બીજું તો શું કાંઈ વાંધો ન હોય તો આપણે ક્યાં એને ગામ બહાર કાઢવા છે ને આપણે ક્યાં દુશ્મન છે? ભલે ને રહેતા ગામમાં તો બધા ભાઈ કાંઈ વાંધો કોઈ ન હોય એના લીધે કાંઈ ન થયું હોય. આપણે તો ભાઈ તમે મૂકી રહ્યા એટલે તમારે ગામની વાત સાંભળવી પડે. વાત સાચી છે, આપણે પંચાયતમાં વાત મૂકવાની હતી પણ અત્યારે આ વાત એણે કરી મને લાગ્યું કે પંચાયતમાં વાત મૂકવાની જરૂર નથી. ડોશી એની જગ્યાએ સાચી છે અને ગામ એની જગ્યાએ ખોટું છે. હા, એ વાતે હાશી બાપા. શું હવે એના જે જા જીવલાના ભાગમાં હતા એ વિયો ગયો અને ડોશીમાં નિર્દોષ સાબિત થઈ ગયા તો બસ આપણે આ દેવલા સામે મેં કીટી રાડ્યું નાખી હતી. હા તો સાંભળ, જો આ ડોહીના હિસાબે આપણે ગમે એમ કહેતા હોય તો ગમે એનો છોકરો હોય થોડો ઉગ્ર તો થાય, ખોટી ખોટી વાતો કરે. એટલે તારી સામે એ જે કાંઈ બોલી ગયો ને એ મનમાં નહીં રાખતો. હવે હું થોડો મનમાં રાખું બાપા. હા, પણ એને મળશે ને ત્યારે હું એની પાસે માફી માગી લેવી. હવે એ છે ગામનો છે બિચારો. હવે હું તો બોલતા બધું આવું તા ચાલતા હોય તે બોલાઈ જાય, બીજું તો શું હોય અહીંયા. હા એ બધું બરાબર, પણ તું આગળ બોલો ગાડી આવી હતી વાડી પાછો ઘડીકમાં વહી આવ્યો, ખાલી કરીને વહી આવ્યો. હા, હું વાર લાગે ત્યાં બધી એને હોપીને વહી આવ્યો છો. બધું શું કામ કરે છે અહીંયા બધા? આ ઓલું બધું વાયડું છે ને એ બધું ભરે છે. આ સારો ઓલો ગાયું નીણ હાથું લઈ જાય ને ગૌશાળાવાળા આવ્યા છે. એ મેં કીધું પડ્યું છે તો ખડ આપી દો. હું આપણે મેં કીધું એ કે પૈસા, મેં કીધું ભાઈ પૈસા ગૌશાળાના હું લેવા. મેં કીધું ગૌશાળાના હું એટલે આપણે ટેમ્પો બોલાવ્યો હતો ભાઈ ભરી જાઓ. એટલે મેં કીધું ત્યાં બીમાર અને વૃદ્ધ ગાયું છે બિચારા હાંસવે. મેં કીધું ભલે ને ગૌશાળાવાળા લઈ જાય. મેં કીધું જેટલું છે ને એટલું બધું ભરી જાવ, આપણે કામનું નથી ને કાંઈ. કાંઈ કામનું હોય કે ન હોય, ગૌશાળામાં જતું હોય એમાં શું પૂછવાનું? હા, એ તો મને કે ભાઈ તમારા વ્યવહાર થાય પૈસા આપી દઈ. મેં કીધું ભાઈ પૈસા નથી જોતા, એટલો ધર્માદો અમને કરવા દો ને ભાઈ. હા, એટલે બધું કહી દીધું ભરે. આ છે ને અત્યાર સુધી ડોશી વિશે ખરાબ વિચાર કરીને કે આવી હશે એટલે છે ને એ બાબત મારું માથું આ 2 મહિનાથી પાકી ગયું છે. તો હવે જો વહુ ઘેરે હોય ને તો મારે સા પીવી છે. બેહો અહીંયા. હા બસ બેહો. જીગુ અહીંયા આવી તો આવજે. બોલાવું એટલે હું છે કઈ તો એમને મેં શા મૂકી દે, પણ કહું ને આવી શા બનાવજે એટલે બોલેવી. બીજું કઈ નહીં. ઠેક નકરી એવું નથી ને કે બાપાની સામે કહું તો જ બનાવે, એવું નથી ને? ના ના, એવું તો કાંઈ નથી બાપા. બોલો ને. હા, બાપાને શા પીવી છે એટલે છે ને આદુ નાખીને 2 રકેબી શા બને ને ખાલી. એમાં મને અહીંયા શું બોલાવવાની જરૂર? તમારા સા બાપાને પીવી દીધો, તમને પ્રેમથી કીધું હોત તો હાથ પાડીને તોય હાલત. હા હા, તો હું છે કે બાપાને હા મેં કીધું કહું ને એમ જા શા બનાવતી છે. એ સારું બનાવી દો. જોયું ને બાપા,
ઘરમાં મારું ચાલે હો પાછું. હા અરે બેટા એ તો મને ખબર જ હોય ને, હું આ ઘરમાં રહું છું ને. હમણાં શા આવશે હો. હા બા તમે હમણાં મંદિરે ગયા હતા ને તે મુખી બાપા ઘરે આવ્યા હતા અને એમ કહેતા હતા કે લાવ તમે હજી નથી ગયા, તમને કીધું તોય. એટલે એમ તો મેં ને દેવાંગી છે ને મુખી બાપાને સમજાવ્યા છે કે અમારા બા 1 મહિનાથી નિહાકા નાખે છે કે તમે અમને બધાને હેરાન કરો છો, તો કેમ તમારું કાંઈ ખોટું ન થયું. એટલે હવે મુખી બાપાએ એમ કીધું છે કે હું વિચારીને જવાબ દઉં, હવે જે કરે એ હાચું. સાચી વાત છે. આપણે હવે હું આવ્યા, હવે ગામ છોડવાની વાત કરવા આવ્યા ને, પણ અમે ગામ નથી છોડવાના. તારા હરાએ તો છે ને અમારું જીવું ભારી કરી દીધું. મને ખબર છે કે અમારી ભૂલ થઈ ગઈ છે. અમે હંધાઈની વાતમાં આવી અને તમારી ઉપર શંકા કરી બેઠા અને ના બોલવાનું બોલવા માંડ્યા. એના માટે હું માફી માગું છું અને માફી માગવા જ તમારી પાસે આવી છું. કહી દેજો તમારા હારાને, સેદીથી એને મારા પર શંકા કરી છે ને કે હું નિહાકા નાખું છું ને ગામમાં ખોટું થાય છે, તે દુની એના નામના હું નિહાકા નાખું છું. જાઓ, જે થવું હોય થાય તમારું. હા મને ખબર છે. હા તમે 1 મહિનાથી નિહાકા નાખો છો તોય કે અમારું કોઈનું ખરાબ થયું, અમારા ઘરમાં કોઈનો વાળે વાકો થયો, પણ આ ગામનાને કોણ સમજાવે? હા આખું ગામ વાતું કરે છે, એટલે અમે આખા ગામની વાતમાં આવી ગયા હતા. તમારા હરા તો મુખી છે, સરપંચ છે, એમ ગામની વાતોમાં આવી જવાય? બુદ્ધિશાળી હોય ને એ સરપંચ હોય, ગામવાળા કે એમ નો નાસવાનું હોય. પણ આખું ગામ મારા હહરા પાસે આવીને કહે તો શું થાય? મારા હહરાને માનવું જ પડે ને હંધાઈનું. કાલ આવશે ગામવાળા કે તમારો દીકરો ને બહુ ખરાબ છે, કાઢી મૂકો. જોઉં છું હું કેમ કાઢી મૂકેશ. હશે બા, ભૂલ થઈ ગઈ. બસ મારા હારા વતે હું તમારા હંધાઈની માફી માંગુ છું. હા તમે જો આ રડો માં, હા તમે રડો ને તમારી આતડી કકડે ને તો અમારું ક્યાંય સારું નહીં થાય. એટલે તમે રડવાનું પહેલા તો બંધ કરી દો. તો દિને રાત મારા ભગવાનને કહું છું, જેણે જેણે મારી આતડી બાળી છે ને એનું કોઈ દી હારું નહીં થાય, કોઈ દી હારું નહીં થાય. બા આવા હું કામ નિહાપા નાખો છો ખાલી ખોટા? જોઉં ને હવે ગામમાં કેટલાય ના જોવો, હવે કેટલાના મોત થાય છે. હું નિહાકા નાખું છું એટલે. ના ના બા, એવું કાંઈ નથી. આ બધાએ ખાલી કરી પાડ્યું છે, તમારું એવું કાંઈ નથી. આમ જોયું ને અમારા બાને હેરાન કરો છો તમે, થોડીક તો શરમ રાખો. કહેવાય છે કે ગામમાં સરપંચ હોય ને, જે સૌથી બુદ્ધિશાળી હોય ને એને સરપંચ બનાવાય. આવો સરપંચ જે ગામ કે એમ માની લે, ગામ કે એમ નાસી લે. બા મારા સસરાને છે ને એની ભૂલનો પસ્તાવો હશે, એટલા માટે એ પણ કદાચ આવ્યા જ હશે માફી માંગવા, કે પછી કદાચ આવવાના હશે, એ મને નથી ખબર. પણ જો અત્યારે હું તમારી પાસે આવી ગઈ છું ને અને તમારી માફી માગું છું. અને હા એ જવાબદારી પણ તમ તારે લઉં. બસ ગામમાં તમને કોઈ એમ નહીં કહે કે આ ડોહીના નિહાપા હંધાઈને લાગે, અને હંધાઈ હવે તમને હારા મોઢે જ જોહે અને હારા મોઢે તમને બોલાવશે પણ. એટલે તમે છે ને તમારો આ જીવ ના બાળો અને આ ગામ મૂકીને તમારે ક્યાંય નથી જવાનું. હવે તમારે આ ગામમાં જ રહેવાનું છે. સો ભાભી, તમારા હારા છે ને એ તો સવારમાં આવ્યા જ હતા. અમારા બા પણ તે મંદિરે ગયા હતા, પણ એમાં એવું છે એને એમ જ કીધું હતું કે હું વિચારીને કહી એમ. પણ હવે તમે અત્યારે આવ્યા છો, એ તમે મુખી આવ્યા છો, એમ જ અમારે સમજવાનું ને. પણ જો એક વાત છે, હો વાતની એક વાત, અમે ગામ મૂકીને તો ક્યાંય નહીં જાય. ક્યાંય નથી જવાનું તમારે આ ગામ મૂકીને. અને હવે તમને કોઈ ગામ મૂકવાનું કહે ને તમ તારે તો પણ અમે જવાબ આપી દઉં હું એને. બસ અને હવે બા તમે છે ને તમારું મન નાનું ના કરો અને આવજો અમારી ઘરે ચા પાણી પીવાનું બેહવાય તમ તારે આવજો. તમને કોણ ના પાડે છે ને હું આવું જોઈ જ નથી તમારા ઘરે. અરે ગામનું કોઈના આંગણે ન જાવું મારે. ખરાબ છું હું, નિહાકા નાખું છું. મોત થાય છે મારા નિહાકા અરે નાખવા. બા મારા માત્ર ભૂલ ને પાત્રા. મારાથી ભૂલ ન થાય તો કોનાથી ભૂલ થાય? અને એક ભૂલ તો હંધાઈ માફ કરી દે, હંધાઈ નહીં. આટલા મહિનાથી જ્યારથી અમારા પર આળ નાખ્યું છે ને, ઘરના રાંધ્યા રખડ્યા છે, કોઈ પેટ ભરીને ખાધું નથી. બા હવે આ ભાભી કહે છે અને માફી માગે છે તો એને માફ કરી દો ને. તમે તો મોટા છો ને, અને ઓલું કહે છે ને કે માવતર કમાવતર ન થાય, એટલે તમે માફ કરી દો ને, એમાં જ બધાની ભલાઈ છે. હા બા મોટા થયા ને એ જ ગુનો થયો. બસ બધાને માફ કર્યા કરો અને એ લોકો આપણા પર આળ નાખ્યા કરે. હવે કોઈ તમને કાંઈ નહીં કરે બસ. અને તમને કોઈ કાંઈ બોલશે નહીં, એ મારું તમને વસન છે. હું જાણું છું કે અત્યારે તમારા મન ઉપર હું વીતતી હશે, તમારી આતડી દુભાતી હશે, પણ હવે તમને ગામનું કોઈ કાંઈ આવીને એક શબ્દ નહીં કે બસ. સારું જાઓ.
છે